તો એના માટેની તો સરસ મજાની પ્રોડક્ટ છે. બીજી વસ્તુ કે હવે પછીનો જમાનો છે ઈવીનો. ઈવીનો જમાનો છે ને, જોવા મળી ગયો આપણને. લોકો હવે ઈવી લેવા માંડ્યા છે, ટુ વ્હીલર. એમને ખબર છે ને આપણને ખબર છે કે પેટ્રોલ કરતા હાવ મફતના ભાવમાં ઈવી પડે છે, એટલે લઈ લેવાય. તો કંપનીએ ઈવી સ્કૂટી પણ લોન્ચ કરી છે, બરાબર. એ સિવાય ઘણી બધી પ્રોડક્ટ છે, મેં તમને કીધું મેગ્નેટ થેરાપીની છે. તો હવે પછીનો જે સમય છે ને, કંપની સાથે ચાલવાનો જબરજસ્ત પ્લેટફોર્મ છે. અને ખોવાનું કશું નથી, કેમ કે ઝીરો ઇન્વેસ્ટમેન્ટમાં આખો બિઝનેસ ચાલુ થાય છે. તો ઝીરો ઇન્વેસ્ટમેન્ટમાં આખો બિઝનેસ કરવામાં બહુ મજા આવશે. કેમ કે અત્યારે લોકો જોડે પૈસા નથી. ધંધો તો ઘણા બધા લોકો કરવો છે બિઝનેસ, પણ પૈસા નથી, બરાબર. તો બંને જે પ્રશ્ન છે સૌથી મોટા ભારતની અંદર, એક હેલ્થનો પ્રશ્ન છે, બીજો છે વેલ્થ, પૈસાનો પ્રશ્ન, બરાબર. તો આ બંને પ્રશ્નોનું સોલ્યુશન એક આ પ્લેટફોર્મની અંદર છે. તો ટોટલી જેટલા પણ તમને બહારની દુનિયામાં દેખાય બધા આપણા કસ્ટમર છે. અને હેલ્થ અને વેલ્થ બંને વસ્તુ આ જો મળી જાય તો હેપીનેસ, જે મનીષાબેને વાત કરી છે ને, હેપીનેસ આવે. તો હેપીનેસ અંદરથી જ આવે. મસ્ત રીતે ખ્યાલ આવી ગયો? અને તમારી જબરજસ્ત તારી સાથે ઇન્વાઇટ કરું છું રાજુભાઈને. જબરજસ્ત તારી મૌલિકભાઈ એટલું મસ્ત સમજાયું તો મૌલિકભાઈ માટે મને મજા કરી. આપણે મનીષાબેને હેલ્થ આપી કે નહીં? મળી ગઈ ને? બરાબર. તો મનીષાબેને આપણને હેલ્થ આપી છે, મૌલિકભાઈ આપણને વેલ્થ આપી કે નથી? બરાબર. નથી આપી ને તો હું આપી દઉં છું, બરાબર. કે આ નવા લોકો જે સમજે છે ને, એટલે સમજમાં આવતું. હું બી પહેલી વાર સમજ્યો નતો, બરાબર ને. કોઈ સમજી ગયો હશે તો સારા. અગર બતાવ્યું તો આમાં કરોડ રૂપિયા કમાઈ શકાય એક વર્ષમાં કે નહીં કમાઈ શકાય? કમાઈ શકાય ને. અગર ધાર્યા તો કમાઈ શકાય, બરાબર. એક છોકરો પેપર આપવા જાય, પેપર કેટલા નંબરનું હોય છે? પણ મિનિમમ પાસ થવા માટે કેટલા જોઈએ છે? અરે તમે મહેનત કરશો તો 30-35% આવશે કે નહીં આવશે? અરે એટલું બી કામ તમારું સફળ થઈ ગયું ને આ બિઝનેસમાં, તો એક વર્ષમાં કરોડપતિ, બરાબર. પર એક ફરી ઉદાહરણ આપી દઉં કે ઉપર કોણ બેઠું છે? પરમાત્મા, ભગવાન, બરાબર. તો એ શું કહે છે? એને શું વર્ડ આવે છે? એક જ વસ્તુ આવે છે, તથાસ્તુ, બરાબર. કે તું યશ કહેશે તો તથાસ્તુ, બરાબર. એ તો એક મૌલિકભાઈ જ કરી શકે છે અને રાજુભાઈ જ કરી શકે છે. હું નથી કરી શકતો તો એ શું કહેશે? બસ એક જ વસ્તુ છે, એટલું સમજી લો, બરાબર. એટલે આમાં કરોડપતિ બનવું એકદમ ઈઝી છે, પણ આમાં કરોડપતિ બનવા માટે કેટલા લોકો જોઈએ? ઉપર જતા રહે છે ને, તે મૂકવા જઈએ તો કેટલા લોકો મૂકવા જાય છે? સાલા આપણે તો જીવતા છીએ. એ મળશે કે નહીં? અરે મળશે કે નહીં? અરે ઈઝી મળશે. 140 કરોડનું મેચ છે. અરે 140 કરોડ લોકો છે, એમાંથી 2 લોકો આપણે જેવા મળશે કે નહીં? કેવા જોઈએ છે જેને કરોડ કમાવા છે? તો કોને નથી કમાવા દેશમાં? ને એટલું ઈઝી સિસ્ટમ, બરાબર. હું આ ઇન્ડસ્ટ્રીમાં 20 વર્ષથી છું, પણ એટલું ઈઝી સિસ્ટમ ને એટલું મોટા પૈસા આપતું સિસ્ટમ છે જ નહીં. હોય તો મને કહેજો, હું તમારી સાથે આવીશ, બરાબર. એટલું તમને જાણ કરી દઉં છું, બરાબર. કે ગોતવા જતા નહીં, પાનવાળાને પૂછવા જતા નહીં. કે અહીંયા આવીને કોણ બેઠું છે? તમે પોતે સમજ્યા છે. 2 કલાક ટાઈમ આપીને એને સમજ્યું છે? એને ખબર છે, બરાબર, કે હેલ્થ ને વેલ્થ તમને મળી ગઈ છે. અત્યારે હેપીનેસ જોઈએ કે નહીં? જોઈએ ને, બરાબર. ત્યાં કેટલા લોકો હેપીનેસ મેળવી લીધી છે, મતલબ હેલ્થ વેલ્થ ને હેપીનેસ જે લોકો મેળવી લીધી છે, હું એ લોકોને ઇન્વાઇટ કરવા માંગુ છું. જોવા માંગો છો? તો એ લોકો માટે એક જોરદાર કરા તો તાળીઓ વગાડો. એ કોઈ શરમાતા નહીં. તમે આજ સુધી
આવીને પાછળ બેન જોયું છે કે લોકો ઉઠતા જ નથી, બરાબર? લોકો ઉઠતા જ નથી. અરે તમે ઉઠશો નહીં તો તમે આગળ વધશો જ નહીં, ત્યાંના ત્યાં બેઠા રહેજો, બરાબર? તો શરમાતા નહીં. જેને આજ સુધી આપણે એકાઉન્ટમાં ઈ-બાયોટોરિયમમાં 500 રૂપિયાથી 1 લાખ ને અંદર જેને એકાઉન્ટમાં આવ્યા છે, હું એ લોકોને ઇન્વાઇટ કરું છું. યસ. જોરદાર તાળીઓનો સાથે એમને ઇન્વાઇટ કરું છું. લોકો શરમાય છે કે મારા 500 જ આયા, પણ શરમાશો તો જીવનભર ક્યાં બેઠા રહેશો, બરાબર? આ હકીકત છે, મેં આ જોયું છે એટલે કહું છું, બરાબર? એટલે અરે ઉભા થાવ જઈને પૈસા લીધા હોય. હંમેશા ઉઠવાનું. તો તમને 1 મિનિટની અંદર હા વાંધો બરાબર તમને શું હેલ્થ આવો પેલા બેનો આવી જાઓ વચમાં આવી જાઓ. હેલ્થ ને વેલ્થ વિશે બરાબર કે હેપીનેસ મળી છે એ લોકો જાણ કરો. 1 મિનિટની અંદર ફટાફટ મેસેજ આપો. નમસ્કાર. નમસ્કાર. મારું નામ પ્રીતિ મહેતા છે, શિલ્પાબેનની ટીમમાં છું. મને થાઇરોઇડ, માઇગ્રેન, હાઇપર એસિડિટી, ગાયનિક પ્રોબ્લેમ, ઘણા બધા પ્રોબ્લેમ્સ છે. એમાં મને સારામાં સારું રિઝલ્ટ મળ્યું છે અને આમ એ કરતાં હું આજે સિવિલ રનિંગ કરીશ. વાહ વાહ. નમસ્કાર, મારું નામ કલ્પના દેસાઈ છે. હું પાર્લરનું બિઝનેસ કરતી હતી, પણ મને 2-4 વાર મને દીપિકાબેને કીધું, એ પછી હું આ બિઝનેસમાં જોઈન થઈ. મારી હેલ્થ બહુ સારી છે. મને બેક પેનનો દુખાવો હતો, પગે સોજા આવતા હતા, અત્યારે મને રિઝલ્ટ સારું છે અને મારી ફર્સ્ટ ઇન્કમ આવી. એટલે બધાને હું એક જ સલાહ આપું છું કે લાઈફમાં કોન્ફિડન્સ અને પોઝિટિવ રાખજો. લાઈફમાં તમે આયા અને તમે જઈને તમે સાંભળ્યું અને પછી એને ધ્યાનમાં ના લો. આ બિઝનેસ એવો છે કે પોઝિટિવ અને કોન્ફિડન્સ રાખીને કરશો તો જરૂર આગળ વધશો. એવી મારી છે. વાહ વાહ. નમસ્કાર. નમસ્કાર. મારું નામ પ્રવીણાબેન ભટ્ટ, ગાડીએથી આવું છું. મારો વ્યવસાય છે પૂજારીનો. હું મંદિરમાં પૂજા કરું છું અને મને ઘણા બધા પ્રોબ્લેમ હતા. ની રિપ્લેસમેન્ટથી માંડીને થાઇરોઇડ, ગાઉટ બધા જ હતા. બધા ક્લિયર થઈ ગયા છે અને બહુ સરસ છે. વાહ વાહ. મારું નામ સાલગુણીબેન છે, હું વિસનપુરથી આવું છું. આ પ્રોડક્ટ મેં મારા મમ્મી માટે લીધી હતી. એમને થાઇરોઇડનો પ્રોબ્લેમ હતો. અત્યારે દવા લેતા નહીં, થાઇરોઇડ પણ નથી, રિપોર્ટ કરાયો હતો અને આમાંથી ₹1 લાખ ઇન્કમ કરી છે. વાહ વાહ વાહ. નમસ્કાર. નમસ્કાર. મારું નામ અરવિંદભાઈ બાબુલાલ સોની છે અને મારે દેરાસરની સેવા પૂજન કાર્યક્રમ છે, હું સેવા કરું. એમ કરતાં શરીરની અંદર ઉંમર 72 વર્ષની, રોગ પણ ઘણા બધા આવ્યા. આ પરિસ્થિતિની અંદર હવે કરવું શું? તો ઘરે રજા, ડાયાબિટીસ, આ તે બધું કેટલું બધું હતું. તો ધીરે ધીરે દેરાસરમાં જતાં એક અમારે બેન ભાવનાબેન મિસ્ત્રી જે અહીં આવ્યા છે, મારા સિનિયર અપલાઇન છે, એમણે મને એક પેમ્પલેટ આપ્યું અને મેં સ્ટડી કર્યું. મેં કીધું આ પ્રોડક્ટ આપણે લઈએ. તો મારા મિસિસ માટે અને અમારા માટે ફેમિલી કોમ્બો કીટ લીધી. 3-3.5 મહિના પ્રોડક્ટ વાપરી, રિઝલ્ટ જોયું. તો અમારા પરિવારના જે લોકો મને જોઈ રહ્યા હતા કે આ પરિસ્થિતિ વાંકા ચાલે, પટ્ટોમાંથી ચાલે, મારા મિસિસ લાકડી લઈને ચાલે, તો આ બધી પરિસ્થિતિમાં પરિવર્તન આવી ગયું, સારું લાગ્યું. તો એ જ લોકો જે ટ્રસ્ટીઓ હતા કે અરવિંદ કાકા તમને આટલું બધું રિઝલ્ટ કયા ડૉક્ટર પાસે ગયા હતા, કયા બદલાયા? લોકો તો કહેવાના છે એટલે આ ડૉક્ટર બહુ નિરાળા છે, ડૉક્ટર સાગર જોશી. વાહ વાહ. સાગર જોશી ક્યાં છે? તો બોમ્બે છે, પણ એની પ્રોડક્ટ તમે વાપરો, દવા ટીકડી ગોળી કાંઈ લેવાનું નથી. કે એને સમજવા હોય તો એમ તો બીજા સાહેબો આવે સમજાવે, હું તો પેશન્ટ છું. તો બધા સાહેબો આવ્યા, અમારે જયદીપ સર આવ્યા, બધા સમજાવ્યું. બધો પરિવાર 15 બહેનો હતા, 4-5 અમે ભાઈઓ હતા. એમાંથી એક જ દિવસમાં 21 ટાઈમમાં 7 કીટ લીધી અને એ લોકોના રિઝલ્ટ આવ્યું. એ રિઝલ્ટ જોતા 33,000 પ્લસ કમાણો થઈ ગયો. વાહ વાહ. નમસ્કાર મિત્રો. નમસ્કાર. મારું નામ વાલજીભાઈ પરમાર, અમદાવાદ નરોડાથી આવું છું. મેં આ પ્રોડક્ટ લગભગ 5 મહિના પહેલાં મારી પત્ની માટે લીધી હતી અને ગેસ, એસિડિટી, કમરનો દુખાવો, માથાના દુખાવાની કમ્પ્લેન હતી. તો આ પ્રોડક્ટ વાપરવાની ચાલુ કર્યા પછી ફર્સ્ટ ક્લાસ રિઝલ્ટ મળ્યું અને એના પછી મેં બિઝનેસની રીતે મેં કામની શરૂઆત કરી. તો બિઝનેસમાં પણ સમથિંગ 83,000ની અત્યાર સુધી મેં ઇન્કમ લીધી છે. વાહ. ખાસ કરીને કહી શકાય કે પૈસા વગરનું માનવી દુનિયામાં ગોથા ખાય છે. પૈસા વગરનું માનવી દુનિયામાં ગોથા ખાય છે. જો હોય પૈસા હાથમાં તો વ્યવહારમાં રહેવાય છે. દોસ્તો, વ્યવહારમાં રહેવું હોય તો અત્યારે ઈ-બાયોટોરિયમનો પ્લેટફોર્મ તમારી નજર સામે ઊભું છે. હાથ ઝાલી લેજો, જીવનમાં પાછા નહીં. વાહ વાહ.
નમસ્કાર મિત્રો, નમસ્કાર. હું સુભાષ ઠાકોર ખેડા જિલ્લાથી આવું છું. મને છેલ્લા 10 વર્ષથી ડાયાબિટીસ હતું અને આ પ્રોડક્ટ વાપરવાથી આજે ડાયાબિટીસ નોર્મલ રહે છે અને શરીરમાં પણ ઘણા બધા ડિસીઝ થયા હતા. ડિસીઝ ક્લિયર થઈ ગયા અને સિસ્ટમ પ્રમાણે કામ કરતાં કરતાં 50થી વધારે લોકોના ઘરે પ્રોડક્ટ આપ અને 1 લાખ રૂપિયા ઇન્કમ કરતા. વાહ વાહ. નમસ્કાર, મારું નામ વિપુલ બાંડિયા. હું અમદાવાદથી પ્રોડક્ટની વાત કરું. પ્રોડક્ટ મારા ફાઇટ પાડેલી હતી. એમને હેવી માઇગ્રેનની તકલીફ હતી. પ્રોડક્ટનો યુઝ કરવાથી એમનું માઇગ્રેન જસ્ટ 3 દિવસમાં જતું રહ્યું. પ્લસ મારા ફાધરને વર્ષો જૂનો બેક પેનની તકલીફ હતી. પ્રોડક્ટ એમને 5 મહિના સળંગ વાપરી. પહેલાં બીજા મહિને ફરક ના પડે, સળંગ અને પ્રોડક્ટ વાપરવી પડે 100%. તમને 5 મહિને સરસ રિઝલ્ટ મળ્યું. જે નીચે પ્લાટવાળી જતા બેસી શકતા હજી વગર સપોર્ટ ઊભા થાય છે. પ્લસ 20થી 25 એમને બ્લડ બેનક કરે સવારમાં, રાઈટ? એટલે હેલ્ધી થઈ ગયા. અને મારા વાઈફનો પ્લસ મારા નાના ભરતભાઈને શું કે પથરીની તકલીફ હતી. જે આપણું મેન્ટેનિંગ વાળું પાણી પીવાથી એમની પથરી નીકળી ગઈ વગર દવા વગર ગોળી, રાઈટ? અને આમ કામ કરતાં કરતાં હું 72,000 ઇન્કમ લીધી. વાહ વાહ. મારું નામ હર્ષદ પાલ છે. હું નિકોલ અમદાવાદથી આવું છું. તો આજથી 6 મહિના પહેલાં મારા મમ્મી માટે મેં પ્રોડક્ટ લીધી હતી. તો એમને થાઇરોઇડ હતો. તો એમણે 4-5 મહિના યુઝ કરી અને થાઇરોઇડ ટોટલી રિપોર્ટ નોર્મલ આવી ગયા અને ટેબ્લેટ પણ બંધ થઈ ગઈ છે. અને ત્યાર મેં આ બિઝનેસમાં 6,500 વાહ વાહ. જોયું? કોઈના નામથી બોલાયા તમે? કોઈએ નામથી બોલાયા હતા? ના. બરાબર? તો એ સાચું છે કે આ લોકો પૈસા કમાય છે આ બિઝનેસના માધ્યમથી? Yes. બરાબર? તો ભગવાન શું કહેવાનો? એ લોકો કહે છે તો તમે બી, એ લોકો કમાય છે તમે બી કમાઈ શકો છો કે નહીં? બરાબર? તો એ તથાસ્તુ જ કહેવાનો છે. તો બરાબર, તો એ જ હતું. બરાબર? તો આ હેલ્થ વેલ્થ ને હેપીનેસનો બિઝનેસ છે તો એનાથી આગળ એક સીડી વધીએ. બરાબર? આ તો લાખ સુધી, બરાબર, હું કરોડ સુધી લઈને જઈશ તમને. બરાબર? કે કરોડો કયા કમાયા છે લોકોએ ઓલરેડી આ પ્લેટફોર્મથી. તો 1 લાખથી લઈને 10 લાખ, મતલબ આપણે લાખને અંદર હતા તો 1 લાખથી ઉપર એટલે મતલબ 10 લાખને અંદર જેને કમાયા છે હું એ લોકોને ઇન્વાઇટ કરું છું. બરાબર? તો શરમાતા નહીં. બરાબર? ઉઠશો તો તમને કરોડ સુધી જવાનો ચાન્સ મળશે. બરાબર? તો 10 લાખ કમાય છે, 1 લાખથી 10 લાખ સુધી બરાબર આવી જાઓ. બરાબર? એમાં એ કેટેગરીમાં હું બી સૌથી પહેલો આવું છું. વાહ વાહ. બરાબર? એ કેટેગરીમાં સૌથી પહેલા જ હું આવું છું. કે 6 મહિના પહેલા દેખો, આજે આ તમે મને બોલો છો ને એનું રાજ બતાવું છું. આ રાજનું કારણ બતાવું છું કે તમે બી, બરાબર, 6 મહિના પહેલા મને હાર્ટ એટેક, બરાબર, આ બિઝનેસમાં હું 6 મહિના પહેલા જ આવ્યો છું. બરાબર? આ બિઝનેસમાં 6 મહિના પહેલા આવ્યો છું ને એના 3 મહિના પહેલા, બરાબર, અમારા તેજસ પંડ્યા સાહેબ ને કૃપા મેડમ અમારે ઘેર મને હાર્ટ એટેક આવ્યું હતું એટલે જોવા આવ્યા હતા ને હાથમાં એક કીટ લઈને આવ્યા હતા. એનાથી પહેલા મેં કીટ જોઈ નથી. પહેલા 9 મહિનાથી પહેલા મેં આ કીટ જોઈ નથી, સમજી નથી, કોઈએ બતાવી નથી. બરાબર? મારે ઘર પહેલી કીટ ફ્રીમાં આવી હતી. મેં આ 2-3 મહિના વાપરી. મારી જે હાર્ટ એટેક આવ્યું હતું 1-1.5 વર્ષ પહેલા જે હાર્ટ એટેક આવ્યું હતું 9 ગોળીઓ ચાલતી હતી ઓલરેડી. તો આ કીટ પહેલા મળી હોત તો મને હાર્ટ એટેક આવત કે ના આવત? ના આવે. બરાબર? ના આવત. આ હકીકત છે. ને આજે તમને ખબર છે કે હાર્ટ એટેકની શિકાયત એટલી બધી વધી છે કે નહીં? નાના છોકરાઓને બી આવે છે. બરાબર? એટલે આ બહુ જરૂરી છે. આજની તારીખમાં મારે 9 ગોળીઓ ચાલતી હતી, આજ એક બી ગોળીની જરૂર પડતી નથી. ને આ કીટ વાપરવા પહેલા, બરાબર, હું આ ઇન્ડસ્ટ્રીમાં 20 વર્ષથી છું પણ હું એવી રીતે બોલી શકતો નતો. મારી સાસ ફૂલી જતી હતી પણ મારી સાસ આજની તારીખમાં ફૂલતી નથી. આ કારણ છે. બરાબર? આ કારણ છે કે આજે હું તમારી સામે બોલી શકું છું. આજ સુધી મેં એવી રીતે કંઈ બોલ્યું, આજે મને ચાન્સ મળ્યો છે એટલે હું મારા અંદરથી કાઢું છું ને બોલું છું કે મને જેટલું આવે. બરાબર? આ હકીકત છે. બરાબર? તો આ પાવર કોનો? બાયોટોરિયમ ને કીટનો તાકાત છે. બરાબર? 9 ગોળીઓ મટી ગઈ. મારા બોડીમાં જેટલી પ્રોબ્લેમ હતી સોલ્વ થઈ ગઈ. બરાબર? મેં મારે યાર દોસ્તો લોકોને કીધું, મારા ઓળખીતા લોકો હતા જ, મને ખબર કાઢવા આવતા જ હતા. મેં વાલજીભાઈ જેવાને કીધું આ લાખ રૂપિયા એમને 2-3 આઈડિયમ તો 1.5-2 લાખ કમાઈ લીધા છે. એવી રીતે મને લોકો આવ્યા ને લોકો કમાય છે ને મારા એકાઉન્ટમાં ઓટોમેટિક આવે છે. બરાબર? તો કહેવાનો મતલબ એ કે મારે જેવા લોકો જોઈએ છે કે નહીં તમારે? બરાબર? તો જેને તકલીફ થઈ હોય ને એને ઘેર કીટ લઈ જઈને આપી દેજો. તો રાજુભાઈ જેવા
તમને મળી જશે. 10 ને આપશો તો 2 તો મળશે કે નહીં? બરાબર ને? 2 લોકો કરોડપતિ બની જાય તો તમે ડબલ કરોડપતિ બનશો કે નહીં? બરાબર? 1 કરોડ કમાશે તો તમારે ઘર 2 કરોડ આવશે. ડબલ આ સિસ્ટમ ડબલનો પૈસાનો સિસ્ટમ છે. બરાબર? હું આ 6 મહિનાથી આ સિસ્ટમમાં છું ને હજુ 4 લાખ જ કમાયા છે. હું તમને એટલો વાદો કરું છું કે 2025 સુધી બરાબર કરોડ તો એક નાની રકમ છે મારા માટે. હું 100 લોકોને કરોડપતિ બનાવીશ. થેન્ક યુ. તમારું ચાલુ કરો. નમસ્કાર. નમસ્કાર. મારું નામ દીપિકા પારેખ છે. ઈસનપુરથી આવું છું. રિઝલ્ટ તો ઘણા બધા લીધા છે અને રિઝલ્ટનું તો બધા કહેવાનું છે જ નહીં. બરાબર છે? પ્રોડક્ટ એનું કામ કરે જ છે. એની સાથે સાથે આની અંદર ઇન્કમ બી સારી છે, પ્લસ આશીર્વાદરૂપ ઇન્કમ છે. એટલે હું તો એ જ કહીશ કે જે નવા લોકો આવ્યા છે ડિસિઝન લેવામાં વાર ના કરતા, કારણ કે મેં બી બહુ લેટ કર્યું હતું. 2.5 વર્ષ પહેલાં આ પ્રોડક્ટ હું LIC જેમ છું અને 2.5 વર્ષ પહેલાં આ પ્રોડક્ટ મારા આવી હતી, પણ કામ કરવાના સમયના લીધે મેં થોડું ડિલે કર્યું હતું. પણ પછી આ પ્રોડક્ટ મેં મારા ઘરમાં જ લાવવાની થઈ એમ કે મારા નણંદને ડાયાબિટીસ હતો, મારા સસરાને બેક પેન હતું, તો ગિફ્ટ તરીકે આ પ્રોડક્ટ મારા ઘરમાં આવી હતી. તે વાપરતા મને એટલું સરસ રિઝલ્ટ મળ્યું કે મેં કામ ચાલુ કર્યું, લોકોને કહેવાનું ચાલુ કર્યું અને 3 લાખ સુધી ઇન્કમ સુધી. નમસ્કાર. મારું નામ દિનિશા શાહ, હું બરોડાથી આવું છું. અને આ પ્રોડક્ટ મેં પણ આવી રીતે એક જગ્યાએ બેઠી હતી, ત્યાં જોઈ હતી. ત્યાં અમારા ગુરુ અમારા ભરત સર અને કલ્પનાબેન મને બતાવવા આવ્યા હતા. અને મેં તો જોયું હતું જેમ તમે બધાએ સમજી એમ હું સમજી હતી. ઘરે જઈને મારા હસબન્ડને કીધું ને, એમને બેક પેનનો પ્રોબ્લેમ હતો. 8-9 વર્ષથી બહુ બધી દવા કરી પણ કંઈ ફરક પડતો નહોતો. છતાંય મેં એમને કીધું એક સરસ છે, તમે યુઝ કરશો તો તમને આમાં ફરક પડશે. તો કે હું માનું નહીં, કારણ કે જોયું હતું, સમજ્યું હતું મેં, એટલે બિલીવ નહોતા કરતા. પછી નહોતા કરતા તો એમ કરતાં 9 મહિના કાઢ્યા. 9 મહિના કાઢ્યા એટલે મારા કલ્પનાબેન છે ને મને ડેઈલી ફોન કરે, બેન આજે એટલે શું વિચાર્યું. છતાં હું એમનું અપમાન કરી નાખતી હતી. પણ આ પ્રોડક્ટ 9 મહિના સુધી લીધી ને પછી બધેથી થાકી ગયા ને દવા લઈ. એટલે મારા હસબન્ડ બોલે કે છે ને પેલા બેનનો ફોન આવે છે ને, આપણે એમના ઘરે જઈએ. એમના ઘરે ગયા, પ્રોડક્ટ જોઈ, એમણે ડેમો જોયો. પછી એમને લાગ્યું કે ના આમાં કંઈક છે, એટલે પછી લીધી. કે આપણે ડૉક્ટરને દર મહિને 4-5 હજારની દવા થાય છે, આપણે એક ડૉક્ટર વધારે સમજીને યુઝ કરીએ. મેં લીધી હતી. પછી 2 દિવસ પછી યુઝ કરવાનું ચાલુ થયું. એટલે 4 દિવસમાં બેક પેનમાં 70% રિઝલ્ટ મળ્યું. અને મને જે તકલીફ હતી ને, હું થોડુંક ચાલું ને તો મને શ્વાસ ચડતો હતો, કારણ કે એ મારે વારસાગતમાં મને મળેલું છે. એટલે મેં સ્વીકારી લીધું કે હું જીવીશ ત્યાં સુધી આ તકલીફ મને રહેશે. પણ થયું હતું કે હું ખાલી આ બેલ્ટ પહેરીને જ રાત્રે સૂતી હતી, તો મને એમાં એવું રિઝલ્ટ મળ્યું કે લગભગ અઠવાડિયું 10 દિવસ થાય તો મને એમ લાગે કે મારામાં કંઈક એનર્જી આવી રહી છે, એવું ફીલ થતું. તો મને હું થોડુંક ચાલું ને તો થોડુંક નહીં, મારું ઘર 2 માળનું છે ને, તો હું ઉપર મારા વર્ષની અંદર હું 3 થી 4 વખત જ જતી હતી ઉપર, જે અત્યારે હું દિવસમાં 3-4 વખત સીડી ચડી શકું છું. અને પ્લસ મારો અને મારા હસબન્ડનો ડાયાબિટીસ, મારા હસબન્ડને 400 ને 500 ની વચ્ચે રહેતું હતું. મારા 300-400 ની વચ્ચે, કોઈ દી અપ નહીં, કંઈ ડાઉન નહીં, વચ્ચે હતો મધ્યમ 5-6 વર્ષથી. ખાલી આ બેલ્ટ યુઝ કરવાથી, પાણી પીવાથી, પ્રોડક્ટ યુઝ કરવાથી એક જ મેટર્સમાં અમે રિઝલ્ટ લીધું હતું. આજે અમારો ડાયાબિટીસ મારો 150, મારા હસબન્ડનો 110-120 થી આગળ પાછળ છે. 3 ટાઈમ દવા ખાતા હતા. અત્યારે દવા નહીં, પણ અમે બધું સ્વીટ ખાઈએ છીએ, દવા મૂકી દીધી. અને અમારા અપલાઈન ડાઉનલાઈન બધાના સપોર્ટથી આજે મેં 1,65,000 ની ઇન્કમ ક્રોસ કરી. નમસ્કાર. એક સાગર સર જોશી માટે ચેકિંગ થઈ જાય. આપણા વચ્ચે ભગવાન સાક્ષાત આવ્યા એમ સમજવાનું કે સાગર સરે આ પ્રોડક્ટ બનાવી ત્યારે આટલા બધાની આપણી હેલ્થ સુધરી અને દવાખાનામાં રૂપિયા જતા થયા. એના માટે મને દિલથી કહું છું કે સાગર સર, ભગવાન એમ કહે છે હું જાતે તો આવી શકતો નથી, કોઈના રૂપિયા આવું છું, તો આ સાગર સર રૂપિયા આવ્યા, એમના માઇન્ડમાં વિચાર મૂક્યો, એમને આ પ્રોડક્ટ બનાવી આપણા સુધી આવી, જે બ્લડ સર્ક્યુલેશન, ઓક્સિજન બધાને કંટ્રોલ થયું. અને એવા કેટલાય લોકોને રિઝલ્ટો મળ્યા, જેવા દાદા છે એવા દાદાને તો મળી ગયું, બાને મળી ગયું. એવા મેં હમણાં 15 દિવસ પહેલાં બીજા એપ્લાયન્સને પ્રોડક્ટ આપી. એ હું કાલે રિઝલ્ટ લેવા પૂછવા ગઈ, આપ્યા પછી હું ફોલો કરું છું, પૂછવા ગઈ તો હું એટલા ખુશ થઈ ગયા, રડી પડે કે ભાવનાબેન તમારે સારું થશે. મને જે હું ચાલી નથી શકતી, અહીંથી ત્યાં જે હું ચાલી નથી શકતી,
તો હું ચાલી શકું છું. અને એમના હસબન્ડ ઘોડી લઈને લાકડી લઈને ચાલતા હતા, એ ખુલ્લા ચાલતા હતા. એટલા ફરિયામાં બધા કહે કે આ બેન મારા ઘરે આવ્યા, પ્રોડક્ટ આપે, હું આટલું ચાલતું થઈ ગયું. તો બેન હું આવીશ અને હું બધા વચ્ચે કહીશ આ પ્રોડક્ટ તમે લો, વાપરો અને તમારી હેલ્થ સુધારો. બિઝનેસ તો આપણને આવવાનું છે, પણ એક આશીર્વાદ એટલા સરસ આવે. અને જો આપણને આશીર્વાદ મળે છે તો ધીમે કાદવમાં પથ્થર નાખી છાંટા કેટલા ઉડે. તો એ રીતે આ ભગવાને સાગર સરમાં વિચાર મૂક્યો અને આપણને આ પ્રોડક્ટ આપી અને બધાએ વાપરે છો તો એ સાગર સરને કેટલા આશીર્વાદ મળશે. આપણને તો મળે છે પણ એમને કેટલા મળશે? હેલ્થ આશીર્વાદ બધું મળે છે એમ. તો સાગર સર માટે એક 8 મહિના થયા મને જબરજસ્ત. મારા ઘરમાં તો બધા રિઝલ્ટ મળ્યા, દર વખત કહું છું બધા મને રિઝલ્ટ મળે, દાદાને બાને મળે, ઘણા મારા જોડે કેસીસ બધા રિઝલ્ટ મળે. આમ કામ કરતાં કરતાં 1 લાખ ઉપર પ્લસ ઇન્કમ લઈ ચૂકી છું. રોજ સપોર્ટ મળે, રોજ બેન તમે કહે છે ક્યાં મિટિંગ છે તો હું કહું સર આજે કે તું તરત ગમે તે રાતે હોય તો આવી જાય, દિવસે હોય તો એ મિટિંગમાં આવે. તો એમને ભગવાન સારું કરજો. મને આટલું સપોર્ટ આપે છે અને અમને દાદા જેવા સપોર્ટ આપે છે તો અમે કાલે આગળ વધીશું. મારું નામ તો એ જ છે, બદલાઈ શકે છે. હકીકતમાં કહીએ ને કે આપણે બધા પોતપોતાની રીતે બધા ઇન્કમ માટે તો કંઈ ને કંઈ કામ કરીએ છીએ, પણ એમાં આપણને કોઈ આશીર્વાદ મળે છે? નથી મળતા. પણ જ્યારે હેલ્થની કદર ત્યારે જ થાય છે જ્યારે આપણી પાસેથી એ જતી રહે છે. હેલ્થની નહીં, XYZ વસ્તુની કદર માણસને ત્યારે જ થાય છે જ્યારે એની પાસેથી જતી રહે છે. બરાબર? સારી પત્ની મળી હોય એની આપણે કદર ના કરીએ, પત્ની જ્યારે પછી રિસાઈન જતી રહે ત્યારે એની કદર થાય. એવી જ રીતે હેલ્થની કદર બી ત્યારે જ થાય. ત્યાં સુધી આપણે એમ લાગે હવે શું, હવે કંઈ નથી. પણ જ્યારે ICUમાં બેસે ને ભગવાન એકવાર બચાવી, હવે બીજી વાર ધ્યાન રાખીશ. બરાબર? એટલે આ વસ્તુ મારે પણ એમ જ થયું હતું કે પહેલાં બહુ બધી દવાઓ કરી, 1.5 વર્ષ ટોટલી બેડ રેસ્ટ હતી. પણ તે છતાં આટલી બધી દવા કરવા છતાં પણ એમાં કોઈ રિઝલ્ટ નહોતું મળ્યું. પછી અમારા સિનિયર છે ડૉક્ટર જયસુખભાઈ સંચાણિયા, એમણે મને આ પ્રોડક્ટ સજેસ્ટ કરી હતી. પણ મેં એટલું બધું સરસ બુદ્ધિવાળું કામ કર્યું હતું કે મેં 7 મહિના એમને ના પાડી હતી. બરાબર? એટલે તમે કોઈ એવું ના કરતા. અને પછી ઓલું કે માણસ વાર્યો ના વરે, હાર્યો વરે. પછી કંટાળીને મેં કીધું હવે મને ટેબ્લેટથી હું કંટાળી ગઈ હતી, કેમ કે શરીરમાં તકલીફો વધતી જતી હતી. પછી છેવટે મેં એમની સાથે હું આ પ્રોડક્ટ મેં લીધી અને મેં યુઝ કર્યા પછી મને 2 મહિનામાં મારી ટોટલી ગોળી જેટલી બી હતી ને એ બધી જ ગોળીઓ બંધ થઈ ગઈ. થાઇરોઇડ ઇવન હતો એમાંથી પણ મને છુટકારો મળ્યો. અને અત્યારે તમારી સામે અત્યારે મને કોઈ એમ કે તમારે 4 દિવસ સતત બોલવાનું છે, કામ કરવાનું તો હું કરી શકું. આ એક જ પ્લેટફોર્મ એવું છે કે બહાર આપણે પૈસા બી મળે છે, આ બીજું બધું જ મળે છે, પણ અહીંયા આ એક પ્લેટફોર્મ જ એવું છે કે અહીંયા તમને હેલ્થ પણ મળે છે. બહારની માર્કેટમાં આપણે જોયું કે હેલ્થ હોય છે પણ વેલ્થ નથી હોતી. કોઈની પાસે વેલ્થ હોય છે તો હેલ્થ નથી હોતી. બરાબર? અને જ્યાં બધી જ વસ્તુનો સમન્વય થાય ને ત્યારે જ આપણા ઘરમાં હેપીનેસ આવે છે. બરાબર? બધું સાથે મળે તો જ હેપીનેસ આવે. એટલે અહીંયા આપણને હેલ્થ પણ મળે છે. હેલ્થની સાથે આપણે કોઈને આપવું જાણે અજાણે, બરાબર, કદાચ હું તો કહું કે આપણા ફ્રેન્ડ સર્કલમાં પરાણે બી આપીએ ને તો એ એક જાતનો એમનો આશીર્વાદ તો મળવાના છે. એટલે અહીંયા જે ઇન્કમ થાય છે એમાં આશીર્વાદ મળે છે, વેલ્થ મળે છે. અને આ બધું જ મળે તો સાથે સાથે હેપીનેસ આપણા ઘરમાં આવશે કે નહીં આવે? તો તમે બધા જ એક સાચું ડિસિઝન લો, તરત ડિસિઝન લો અને અમારા બધાની સાથે આ હેલ્થ, વેલ્થ અને હેપીનેસ પ્રોજેક્ટ અમે જે ચલાવીએ છીએ, આપણું અવેરનેસ છે એની સાથે અમારી સાથે જોડાવ અને આમાં આપણે ખૂબ એમ કહીએ ને કે વધારેમાં વધારે ફેમિલીને હેપી કરીએ એવી. થેન્ક યુ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. મારું નામ આહિર સુખાભાઈ, ઠક્કરનગરથી આવું છું. અને આ બિઝનેસ તો આમ તો મારો બાબો લાવેલો મહેશ, મને કંઈ ખબર નહોતી. તો એ કે મારે એક ગાડલું લેવું છે એમ. ઠીક છે, ફોન આવ્યો હતો કે લઈ લે. આમાં એની પાછળ મેં 12 લાખ તો બગાડ્યા છે, 11 થી 12 દવાખાના. હજી લગી એવો ડૉક્ટર કોઈ મળ્યો નહીં કે આને કેચ મટાડી આપીએ. એને કેચ આવતી અહીં મારી જેમ ઊભો હોય તો ફટ દઈને પડી ગયો, ગમે ત્યાં વાગે. એને માથામાં 4 વાર વાગે, જોઈ શકો છો. એને 3-3, 4-4 ટાંકા દીધા છે, બેભાન થઈ જાય. આવું બધું થાય. જીભ કપાઈ ગઈ કેટલી વાર. ડૉક્ટરો કાંઈ ગોતી ગયા નહીં. 12 લાખ બગાડ્યા તો જડ્યું નહીં તો હું થાકી હવે ડૉક્ટરો કાંઈ કરી હશે. એવામાં
હવે એને કંઈક કહેશે ને સારું થવાનું તો દીપાબેન, કલ્પનાબેન, ભરતભાઈ અને મિહિર આ ચારે કંઈક ભેગા થઈને એના વડે સજેશન આપ્યું. મને ફોન કર્યો, લેવાય મેં લેવાય. અમે 12 બગાડ્યા, 10 બધા છન્નું ત્યારે હતા બગાડ્યું. તો એને અમે લોકો શું કરીએ કે આવવાની વાટ જોઈએ, કારણ કે દિવસમાં 1-2 વાર તો આવી જ શકે. એટલે અમે જાગી 2 જણ એ હોય એને હોવા દે જેમ એ તો આવી નહીં ખબર જબરું વાસરીથી પથારી પૂઈ ગયો, પાણી પીવું. 15 લીધ લગી હોય, 18મે દિવસ રિઝલ્ટ આવ્યું, કારણ કેસ નથી આવ્યો. નક્કી કર્યું આ પ્રોડક્ટમાં કાંઈક તો બરાબર છે. તો આજની તારીખમાં એને લગભગ 75% રાહત આની રિઝલ્ટ બરાબર. પછી મને કીધું, મને કે પપ્પા તમને ડાયાબિટીસ? કીધું હા, આ લ્યો આ ઉપરનું બધું આપી દીધું મને. બીજા 10,000. તો મને સારું થઈ ગયું. ડાયાબિટીસમાં આજે ધીરે ધીરે કરતા એક પણ ગોળી લેતું નથી. હજી મારી પાસે 7 ગોળી વધી છે. જે લોકો નવા હોય ને એને બતાવતા લેવું કે આમાં આવું એમ ઘરે રાખી જ છે. અને એક બીજું ડિસિઝન કર્યું, મારો સન કે તમે પૃથ્વીમાં જાઓ. મેં કીધું કેમ? એટલે કે ભરતભાઈ બોલાવે. મેં ચાલો જાઓ. ભરતભાઈ કલ્પના મને કીધું 1 ગુરુવાર ભરવાના. એટલે આ પહેલો ભીરો ટપ્પો પીડ્યો, થોડો મુદામ છેલ્લી દો પણ બેઠો એટલે ભાઈ બેઠા 2 વાર મને બેહાયો. મારે યાર એક ભાઈ હતા, ખબર ને અહીં છે નહીં દેખાતા જ મને પાછળ હું કામ કરે કે અહીં મજા આવે વાતો કરવા. આજે 11મો ગુરુવાર છે. વાહ વાહ. હજી 10 બાકી છે. આજની મારી 1,10,000 વાહ વાહ. તમે 21 ગુરુવાર ચોક્કસ પૃથ્વીમાં ભરો, 2 લાખ આરામથી મળશે. વાહ. નમસ્કાર મિત્રો. નમસ્કાર. મારું નામ કિરણ રાઠોડ છે. હું ધોળકાથી આવું છું અને મને હાઈ બીપી અને કોલેસ્ટ્રોલનો પ્રોબ્લેમ હતો. મને 160 બીપી અને 200થી વધારે કોલેસ્ટ્રોલ હતો અને મારા વાઈફને પગે નસ જકડાવાનો પ્રોબ્લેમ હતો. એટલે સૌથી પહેલાં તો મેં ડબલનો સેટ લીધો મારા ફેમિલી માટે અને પ્રોડક્ટ વાપરવાનું ચાલુ કર્યું. પ્રોડક્ટ વાપરતા વાપરતા પહેલાં 1 મહિનો મેં બહુ રિસર્ચ કર્યું અને પ્રોડક્ટ વાપરી અને રિઝલ્ટ મળ્યું, કામ કરવાનું ચાલુ કર્યું. કામ કરતાં કરતાં આજે હું 5 લાખ પ્લસ ઇન્કમ કમાયો છું. વાહ વાહ. અને નવા વ્યક્તિઓ માટે શોર્ટ મેસેજ છે કે જો તમે હોસ્પિટલના બેડ ઉપર ના સુવો હોય તો આજથી આ મેટ્રેસ ઉપર સુવાનું ચાલુ કરી દેજો. ક્યારેય હોસ્પિટલના બેડ ઉપર સુવું નહીં પડે. ઓકે, થેન્ક યુ. મારું નામ રામજીભાઈ પટેલ છે. રામલાલથી પણ ઓકે છે. તો રિઝલ્ટ તો તમે કહીશું તો 1 કલાક થઈ જશે. ત્યાંથી જેટલા માણસો જીવે છે. ડૉક્ટરે એમ કીધું હોય કે લઈ જઈને સેવા કરો 15 દિવસ, એવા માણસો પણ છે. ડૉક્ટરે એમ કીધું કે કોઈ ઈલાજ જ નથી આ દુનિયાની અંદર. સોરાસિસનો કોઈ ઈલાજ હોય તો મને કહેજો, કોઈ ડૉક્ટર એલોપેથિક વાળો બતાડે તો મને બતાવો. છે એવો કોઈ? સોરાસિસનું દુનિયામાં કોઈ ઈલાજ નથી. એલોપેથી, આયુર્વેદિક, હોમિયોપેથી કેટલી પોથી છે, એ બધી જ પોથીઓ મેં પણ ખેરી. 2000ના સાલથી હું આમાં નેટવર્કમાં નહોતો પણ બીજી રીતે હતો. તો જેટલી બી પેથી આવે કે પોથી આવે, પોથી એટલે એટલો ચોપડા, એ બધી પોથીઓ મેં ખેદી છે. એમાંથી આ જે પોથી છે એ ઇમ્પોર્ટન્ટ છે. તમે આજે 7,000 બચાવ 8,000 બચાવશો ને તો 8 લાખની તૈયારી રાખજો. ક્યાં આગળ આપવા માટે? હોસ્પિટલમાં આપવા માટે 8,000 બચાવશો તો 8 લાખની તૈયારી રાખજો. ને ના બચાવવા હોય તો 8 લાખ કમાવાની તૈયારી રાખજો. આપણી પાસેથી આપણે શીખવું જોઈએ. કોની પાસેથી? આને કમાવાનો દિવસ છે નથી ને, આરામ કરવાનો દિવસ છે. તો એ કમાવાની હેસિયત રાખે છે ને આપણે કહીએ છીએ મારે તો બહુ થઈ ગયું, 15,000 રૂપિયા કમાવું. કેટલા? 15,000માં પાછો ઇન્સર્ટ કરી આપણું ડેટ કરીને પાછો પાર્ટનર ખીચકારીઓ મારી અને 15,000 કમાવું. એટલે 15,000 રૂપિયા મારે મેથી નથી આપતી. તમે અઠવાડિયાની મેથીનો શું ભાવ છે? અત્યારે અડદની દાળ છે 300 રૂપિયા કિલો છે. કેટલા દિવસ આપે? તો એટલું બધું ઘમંડ થઈ ગયું છે ને. અત્યારે જે યંગ છે ને એમને કહું છું કે તમે ચેતી જજો ને કે 10 વર્ષ પછી આખો બીજો ટર્ન આવશે. દર 10 વર્ષે મેં જ્યારે હું અમદાવાદમાં આવ્યો ત્યારથી દર 10 વર્ષે એક ટર્નિંગ પોઈન્ટ આવે અને ટર્નિંગ પોઈન્ટમાં જ્યારે તમે ઊભો રહી જાય તે ભૂલો પડ્યા વગર જાય નહીં. ભૂલો પાડવાનો ને જે વળી ગયો જે રસ્તે જતો રહી ગયો એ રસ્તે જતો રહેશે. તો જે બચાવવાના વિરાગમાં તો 7,000 8,000 10,000 20,000 તો એ ફેંકી દેવું ને ફેંકીને આમાં આ દરિયામાં કૂદી પડશો તો તરતા આવડી જશે. તરતા આવડી જશે તો પહેલે પાર નીકળી
ક્યાંક વચ્ચે કમાયા કેટલું એ કોને? હા 4,60,000 કમાયો. વાહ વાહ વાહ. નમસ્કાર મિત્રો, નમસ્કાર. મારું નામ જિગ્નેશ પટેલ છે. હું ભોપાલથી આવું છું. મારા વાઈફના પેટમાં દુખાવાનો પ્રોબ્લેમ થઈ ગયો હતો. 2-3 દિવસ મેડિકલમાંથી ગોળી લાવ્યા પણ દુખાવો મળતો નહોતો. એટલે આપણને લાગે કે અહીં અંદર કંઈક પ્રોબ્લેમ હશે. તો ડૉક્ટરને બતાવ્યો. ડૉક્ટરે રિપોર્ટ ને બધું કઢાવ્યું. ડૉક્ટર કે લીવર ઉપર સોજો થઈ ગયો છે. એટલે પ્રોડક્ટ યુઝ કરાવવાથી દવા એક બાજુ મૂકી દીધી. પહેલા પ્રોડક્ટ યુઝ કરાય, કારણ કે આપણને ખબર છે દવા જેટલી પેટમાં જાય એટલું નુકસાન કરે. પણ આપણે એક શંકા હોય એટલે ડૉક્ટર જોડે જઈએ, બરાબર. પ્રોડક્ટ યુઝ કરવાથી અઠવાડિયામાં લીવર ઉપરથી સોજો મટી ગયો. એ પછી કે આપણને લાગે કે આ બધાના ઘેર પહોંચાડવા જેવું છે. એટલે એક પછી એક બધાના કહેતા 1,55,000નું અર્નિંગ કરે. વાહ વાહ. નમસ્કાર દોસ્તો, મારું નામ રાઠોડ ગોવિંદભાઈ છે. વેજલપુરથી આવું છું. ગવર્મેન્ટ જોબ હતો, રિટાયર્ડ પછી આ બિઝનેસ ચાલુ કર્યો. આ બિઝનેસમાં આવવા પાછળના મારા બે મોટા કારણ એક ડાયાબિટીસ અને ઘરે ડોહા ના જોઈએ. વાહ વાહ. તાકી ઘરની અંદર થોડુંક પડદા પ્રથા એટલે ભાઈ ચાલો તારે આપણે 12 થી 5 બહાર જઈએ. તાકી ઓટલો બીજાનો અને રોટલો આપણા બિઝનેસમાં છે. કેમ કે તમે બીજાને ત્યાં જશો, હવા એનો, પંખો એનો, એસી એનો, ચા એનો, પ્રોડક્ટ બતાવો. ના પાડશે તો કંઈ આપણે જવાનું નથી. હા પાડશે, એક પ્રોડક્ટ લેશે તો તમને પૈસા તો મળવાના જ છે. એટલે આ બિઝનેસ આ રીતે કરાય. મારો ડાયાબિટીસ 300+ રહેતો હતો, આજે 120-130 રહ્યો છે. રિઝલ્ટ તો ગણાય છે. આમ કરતાં કરતાં 5 લાખની કરીબન કમાયા છે. અને કમાવવું હોય તો કોઈ પૂછવા ના જશો, અહીંયા આવશો અને આ રીતે જેમ સાહેબે કીધું કે એક બી ગુરુવાર ભરશો તો જરૂર 2 લાખ રૂપિયા મળશે. વાહ વાહ. નમસ્કાર. નમસ્કાર મિત્રો, આજથી 2 વર્ષ નામ બોલો. હા. ગિરીશ દવે, મણિનગરથી આવું છું. 2 વર્ષ પહેલાં યોગેશભાઈ ઠક્કર સાહેબે આ બિઝનેસ મને આપ્યો હતો. પણ પેલું કહેવાય છે ને કે ચાંદો તો કરી ગઈ લક્ષ્મી, પણ પાછું અરીસામાં જોઈને કપાળ ધોવા બ્રાહ્મણ ખરા. એટલે ક્યાંક ને ક્યાંક LIC તો કરું છું, જોડે જોડે એમણે આટલો મોટો બિઝનેસ આપ્યો એવું હું થોડોક ઓવર કોન્ફિડન્સમાં જતો રહ્યો અને ક્યાંક બીજે ચાલુ કરી રાખ્યું. પણ યોગેશભાઈ ઠક્કર સાહેબને એક મારા પ્રત્યેની લાગણી કે ગિરીશભાઈ આટલા બધા વખતથી મૂક્યા લીધા કરે છે, જો આ બિઝનેસમાં ટકીને 2 વર્ષ આવી જાય તો કંઈક સારું પરિણામ લે. કારણ કે હવે 65 તો થઈ ગયા, ક્યાં સુધી કરશે. તો ફરી પાછું 1 વર્ષ પહેલાં ફેબ્રુઆરી એક સ્ટ્રોક માર્યો બરોબર જબરજસ્ત, અને આ પ્લેટફોર્મ ઉપર પાછો લાવ્યા અને ફરીથી પાછું મેં આ ચાલુ કર્યું. અને એમાં એક રિઝલ્ટ જબરજસ્ત મને મળી ગયું અને એના લીધે એ સ્પ્રિંગ ઉછળી, એ સ્પ્રિંગ હજી ચાલુ જ છે. એ હું 1 મિનિટ માટે એ સાહેબને જગ્યા ઉપર ઊભા કરીશ, એ નથી લાવવાનું. કમલેશભાઈ મહેતા સાહેબ છે, મારા 40 વર્ષ છે. અચાનક જ શોધવા તો પડશે ને, ગયો મેં કહું આવો આ કોઈ પણ બિઝનેસ કરીએ એટલે અમે 2 જણા એકબીજાને શેર કરતા હોઈએ, એટલે મેં કહું ચાલો પહેલું એમનાથી શરૂઆત કરીએ. ગયો તો એ તો લુંગી પહેરીને આખા શરીરે સોજા લઈને બેઠા હતા. કેમ કે 15 વર્ષ જૂનો ડાયાબિટીસ એમને હેરાન કરતો હતો અને ક્યાંક ને ક્યાંક કિડની ડેમેજ હતી. 5 દિવસ પછી એમનું ડાયાલિસિસનો ડેટ લીધેલી હતી. અને હું જ્યાં પણ જોઉં ત્યાં આપણા 2 બેગ મારી બેગમાં રાખું છું. તો ચા પાણી પીધા 1 કલાક 2 કલાક તો અમે બેસતા હોઈએ, 2-4 મહિને મળીએ. એટલે તો આપણો જે નાનો પાતળો બેગ છે એ મેં એમના પગે 1 કલાક માટે બાંધ્યો અને 1 કલાકની અંદર એમનો જે સોજો હતો એ પગનો એ રિલીવ થયો. આ મારા માટે પણ એક જબરજસ્ત ઘટના હતી, મારા માટે પણ લાઈવ એક્સપિરિયન્સ હતો. એ રાત્રે હું એ બેલ્ટ એમને આપીને આવ્યો, બીજા પગે બાંધો, ઘણું સારું થઈ ગયું. બીજે દિવસ સવારે 7:30 સીધો ફોન આવ્યો કે મારે ક્યાં પૈસા મોકલવાના, પ્રોડક્ટ કેટલા વખતમાં મળે. અહીંયાથી મારી સફર ચાલુ થઈ અને
ઇમેજિંગ રિઝલ્ટ તો એવું જ મળ્યું કે એ 4 દિવસ જે પ્રોડક્ટ આપણી કંપનીની વાપરી એના લીધે એમનું જે ડાયાલિસિસ કરવાનું હતું એ 5મા દિવસે કેન્સલ રહ્યું. વાહ. પાણી થોડું ભરેલું રહ્યું પેટમાં, એ પછી ડૉક્ટરે એમની રીતે ખેંચી લીધું, પણ ડાયાલિસિસ બચી ગયું. ડાયાલિસિસ બચી ગયું એટલે એક આખી નવી જિંદગી મળી. આપણે બધા કીટ લઈને ફરીએ છીએ ડેમો માટે. હું એ સાહેબને લઈને ફરું. મારો ડેમો એમને ખબર નથી લાગતું મારા વડીલ છે, તો હું બધાને કહું છું એ મારો ડેમો કીટ છે. લાગે છે બોમ્બે લઈ જાઉં છું ને ગમે ત્યાં લઈ જાઉં છું. તો આવી મિત્રતા છે એટલે બોલી શકું છું. મિત્રો આમ કરતાં 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 એક હમણાં પ્રવીણાબેન આવી ગયા, એમને જ મધ્યમાં પૂજા કરે છે, એમને પણ ની રિપ્લેસમેન્ટ 1 મહિનામાં જ રિઝલ્ટ મળ્યું. મારે કંઈ ભગવાનની દયાથી હતું નહીં એટલે હું વાપરું છું ખરો, હું પ્રોડક્ટ નિયમિત વાપરું છું. પણ અમારે ભજીયા જોઈએ કે ભજીયા આવી જાય તો બધું આવી જાય છે. તો એમ કરતાં કરતાં આજે આ 1 વર્ષમાં 2.5 લાખ ક્રોસ કર્યા છે. વાહ વાહ. નમસ્કાર. નમસ્કાર. નામ મૌલિક પટેલ, અહીંયા બોપલથી જ આવું છું. दूध में जब चावल मिलता है तो खीर बनती है, दूध में जब चावल मिलता है तो खीर बनती है, जिंदगी में ई बायोटोरियम मिलता है तो तकदीर बनती है. વાહ વાહ વાહ. એવી રીતે તમે જોયું કેટલી બધા લોકોની તકદીર બની ગઈ છે, એવી રીતે મારી પણ તકદીર બની ગઈ. કેમ કે અત્યારે ઘરે ઘરે પ્રોબ્લેમ છે હેલ્થના. એવી રીતે મારી મમ્મીને બેકમાં દુખાવો હતો તો પ્રોડક્ટ લીધી અને રિઝલ્ટ મળ્યું. મારી વાઈફને માઇગ્રેનનો પ્રોબ્લેમ હતો તો બીજી વાર પ્રોડક્ટ લીધી, સેકન્ડ પ્રોડક્ટ. કેમ કે પહેલાં મેં સિંગલની લીધી હતી, પછી મેં ફરીથી સિંગલની લીધી. શોર્ટમાં વાત પૂરી કરું છું, આખી કથા નહીં કરતો, બરાબર? સમજવાની ખાલી કોશિશ કરજો. તો વાઈફને માટે પ્રોડક્ટ લીધી સિંગલની અને ફરીથી રિઝલ્ટ મળ્યું વાઈફનું. એટલે મેં કીધું આ એવું તો શું આ વસ્તુ છે જોરદાર કે જેથી કરીને રિઝલ્ટ મળે છે. કેમ કે એ સમયે નોલેજ નહોતું પ્રોડક્ટનું. પછી નોલેજ લીધું. નોલેજ લીધું એટલે ખ્યાલ આવે કે આ તો આવનારું ભવિષ્ય છે. કેમ કે દરેકના હાથમાં ફોન છે, દરેકના પ્રોબ્લેમ છે. જે વ્યક્તિ એવું સમજે છે કે મને પ્રોબ્લેમ નથી, એના શરીરની અંદર એ પ્રોબ્લેમ તો ચાલુ છે જ તે, બરાબર? ખાલી બહાર આવવાનો બાકી છે. એ ગમે ત્યારે બહાર આવે. કોઈને પહેલા જ એટેકમાં બહાર આવે, કોઈને બીજા એટેકમાં બહાર આવે, કોઈને ડાયાબિટીસમાં બહાર આવશે. તો હું સમજી ગયો બિઝનેસ જબરજસ્ત છે, આવનારું ભવિષ્ય છે. તો ધંધો ચાલુ કર્યો. ટોટલ લગભગ 10-11 મહિના મેં વર્ક કર્યું છે. 10-11 મહિનામાં પહેલાં હું પાર્ટ ટાઈમ વર્ક કરતો હતો, કેમ કે બીજા બધા બિઝનેસ ચાલુ હતા અને જોબ ચાલુ હતી, એની સાથે વર્ક કરતો હતો. લાસ્ટ 6 મહિના 7 મહિનાથી ફૂલ ટાઈમ છે વર્ક. તો ટોટલ મારી ઇન્કમ એ 9 લાખ રૂપિયા ક્રોસ કરી. વાહ વાહ. આ ઇન્કમ ક્રોસ કરી એની પાછળનું કારણ છે ટોટલ અપલાઇનના સપોર્ટથી, ટોટલી ડાઉનલાઇનના સપોર્ટથી અને ટોટલ હેલ્પલાઇનના સપોર્ટથી આ ઇન્કમ ક્રોસ કરી છે. કેમ કે એકલા માણસ જિંદગીમાં થાકી જશે, આ સમજી લો તમે બધા, બરાબર? બહારની દુનિયામાં એકલો જ માણસ મત કરે છે એટલે થાકી જાય છે. અને અત્યારે આપણે આ દુનિયાની અંદર ટીમ સાથે કામ કરીએ છીએ એટલે થાકી નહીં જતા, બરાબર છે? તો ટીમ વર્ક છે આ બિઝનેસ. અને એક વાત કહું કે 1 મિનિટમાં જિંદગી નહીં બદલાય, પણ 1 મિનિટમાં જે લીધેલો નિર્ણય છે ને એ તમારી જિંદગી બદલી નાખશે. વાહ વાહ. જોરદાર તાળી તો હોવી જોઈએ. તાળી એકદમ વગાડવાનું કહું છું કે આજે તમે કોઈ બીજાના માટે તાળી વગાડો છો, કાલે તમે અહીંયા હશો ને એ ભાઈ ક્યાં હશે? તમારા માટે એ તાળી વગાડતા હશે. એટલે તાળી એ લોકો માટે આજે વગાડવી પડે. આપણે આગળ વધીએ. યસ. બરાબર. દેખો 10 લાખ સુધી કમાવા છે તો ખાલી માત્ર એટલા જ કમાવા છે તો યા દર ગુરુવાર ક્યાં આપણે અમદાવાદમાં અઠવાડિયામાં 3 મીટિંગ થાય છે ને ત્યાં આપણા માણસોને લઈને જતું રહેવાનું. મતલબ હાજરી પુરાવા મંદિર કહીએ છે ને એવી રીતે હાજરી પુરાવા જવાનું, બરાબર? ને અગર 10 લાખ સુધી જવાનું છે તો આ એવી રીતે 3 મીટિંગો થાય છે. ત્યાં મીટિંગમાં જઈને બેહવાનું, લોકો બોલે છે એને શીખવાનું ને બહાર જઈને લોકોને કહેવાનું, બરાબર? કે શીખીશું તો કહીશું.
બરાબર, એટલે 10 લાખ સુધી કમાવવું છે તો આ વસ્તુ છે એનાથી વધારે કમાયા છે તો એ લોકો બતાવશે કે એનાથી આગળ શું કરવાનું, એ લોકો કેવી રીતે વધ્યા છે. તો હું એ લોકોને ઇન્વાઇટ કરું છું જોરદાર તાળીઓ માટે. બરાબર, 10 લાખથી 50 લાખ 50 લાખની અંદર જેને કમાયા છે એને 1 કરોડ કરી નાખો. 1 કરોડ સુધી, ચલો 1 કરોડ અંદર 1 કરોડ અંદર 1 કરોડ અંદર જેને કમાયા છે એ લોકોને ઇન્વાઇટ કરું છું જોરદાર તાળીઓ આપો. એ લોકો બતાવશે કે એના પછી બી શું કરવું છે, એ લોકો કેવી રીતે કમાયા છે. અરે મનસુરીભાઈ ઉભા થાવ ને. મનસુરીભાઈ, હા મનસુરીભાઈ આવો ને. દેગામાં તમને ધંધો કરો, અમને બતાવો ખરા. એ હજી આપણા મહેમાન આવ્યા છે દેગામની, આપણે જોરદાર તાલી થઈ જાય. નમસ્કાર. નમસ્કાર. હું જ્યોત્સનાબેન પટેલ મણિનગરથી છું. હેલ્થ આપણે બહેનોને કેટલી તકલીફ પડે છે, કેટલું સાચવવાનું ચારે બાજુ. તો એ કંઈ પણ જરૂર હોય તો પૂછવું પડે. અને મોનોપોઝનો ટાઈમ એવું આવે છે, ક્યારે તકલીફો એવી પડે છે, અસ્થિર થઈ જાય એવી બહેનોને મેં ઘણા જોયા છે. તો એમના માટે એક પ્રોડક્ટ જોઈતી હોય તો ઘરમાં પૂછવું પડે નહીં. એવું એક ડિસિઝન લેવા માટે બાયોટેરિયમ છે. કેમ કે જ્યારે પણ કોઈ વસ્તુ લેવી હોય અને આપણે આપણા હેલ્થ માટે, આપણે હેલ્થ સારી હશે તો આપણે બધાનું કામ કરી શકીશું, નહીં તો નહીં કરી શકીશું. તો આ એવી પ્રોડક્ટ છે. આ પ્રોડક્ટથી મને કોઈ તકલીફ નહોતી, કેમ કે મારું હેલ્થ સારી હતી. હું યોગા, એક્યુપ્રેશર પોઈન્ટનું, નેચર થેરાપીનું કામ મારું હતું, એટલે મને હેલ્થ સારી રાખવા પહેલાંથી જ ધ્યાન રાખવાનું. દવાખાને જઈએ અને બીમાર પડીએ ને દવાખાને જઈએ એવા દિવસો આવવા દેવાના નહીં. કંઈ પણ થાય તો એને પહેલાં ઘરમાંથી ભગાડીને લેવાનું. તો એ ઘરમાં દાખલ જ થવાના તો કોઈ બીમારીને પહેલાં તો. એટલે મેં મારી હેલ્થ સારી રાખવા માટે પ્રયત્ન કર્યા. કોઈ તકલીફ નહોતી. પણ ઉંમરના હિસાબે કંઈ થાય તો એ પહેલાં 4 દિવસમાં ભગાડી જ દેવાનું. તો એવી તકલીફો આપણે લેડીઝને બહુ થતી હોય છે અને એવા ટાઈમ આવે જ છે. તો એવા ટાઈમ ના આવે એ પહેલાં પ્રોડક્ટ લઈને યુઝ કરો અને રિઝલ્ટ લો અને બીજાને વાત કરો. બસ બીજું કંઈ કરવાનું છે નહીં. એમ કરતાં કરતાં મેં 26 લાખની ઇન્કમ વાહ 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 છે નહીં. થેન્ક યુ. સંજય મોદી નામ છે. હવે બાયોટેરિયમનું તો આપણે બધું સાંભળ્યું, પણ જ્યારે કોરોનાનો ફૂલ ટાઈમ હતો પિકઅપ, ત્યારે આખી દુનિયામાં લોકડાઉન હતું અને એવા સમયે લોકોને હોસ્પિટલમાં બેડ પણ નહોતા મળતા. એવા સમયે આપણા કંપનીના સીએમડી ડૉક્ટર સાગર જોશી સાહેબે આ એક દુનિયાને એક સરસ જડીબુટ્ટી આપી. કારણ કે બ્લડ સર્ક્યુલેશન, ઓક્સિજન લેવલ બહુ મેઇન વસ્તુ હતી કોરોના. લોકોના જીવ ઊંચા હતા, હોસ્પિટલમાં એડમિટ થાય હતા. અને આનાથી અમે કોરોનાના સમયમાં એટલે 2020થી આ સ્ટાર્ટ કરેલું અને હજારો લોકોને એક નવી જિંદગી આપી એમ કહેવાય. અને એની સાથે સાથે આપણે પોતે આત્મનિર્ભર બનીએ છીએ, આપણો દેશ આત્મનિર્ભર થાય છે અને સાથે સાથે લોકોને એક રોજગારી મળે. આજે તમે સમજો કે ગમે એટલું ભણ્યા હોય તો વધારેમાં વધારે કેટલું 25-50 હજાર સુધી નોકરી મળે. અને એમાંય કેટલા બધી તમારા હડલ હોય ઉપર કે ભાઈ ટાર્ગેટ હોય આ બધું. તો તમે એક વિચાર કરો કે આટલું થોડું આમાં નોલેજ લો. અને ખાસ તો નોલેજ લીધા પછી જે લોકોને ડેમો નથી આવડતો એ લોકોએ ખાસ થોડુંક ડેમો શીખવા જેવો છે. અને ડેમો શીખશો એટલે 50% રિઝલ્ટ એની અંદર જ છે. તો ખૂબ જ સુંદર આપણી પ્રોડક્ટ છે. અલગ અલગ આપણા શરીરના જેટલા અંગો છે એ લોકોની પ્રોડક્ટ બનાવી છે કંપનીએ. પહેલાં તો ખાલી બેડ ને મેટ્રેસ ને બધું આવતું હતું. અત્યારે એમાં પણ લગભગ 20થી 22 જાતની બીજી અલગ પ્રોડક્ટ છે. એ તમને તમારા સિનિયર બતાવશે. અને અહીંયા તમને ક્રોસ લાઈન હોય કે તમારી અપલાઈન હોય, દરેક તમને એક સપોર્ટ કરવા માટે આ મીટિંગ થાય છે, રાઈટ? તો તમે લોકોનો સપોર્ટ લો, આત્મનિર્ભર બનો અને સ્વસ્થ રહો. અને અત્યાર સુધી મારે 48 લાખ રૂપિયા અર્નિંગ કરે. નમસ્કાર. નમસ્કાર. જયસુખ સંચાણિયા મારું નામ છે. મારું કામ જ એક્યુપ્રેશર, એક્યુપંચર, મેગ્નેટ થેરાપીનું છે. અને જ્યારે ડૉક્ટરો ના પાડે ત્યારે હું મની બેક ગેરંટી સાથે કામ કરું છું. પણ તો મારે અહીંયા આવવાની શું જરૂર પડી? હું મારા ક્લિનિક ઉપર
હેલ્થ આપી શકું છું. મારી પાસે આવે, મારા મિત્રો આવે, સગાવાલા આવે, ફ્રેન્ડ્સ આવે, પણ વેલ્થ આપી શકતો નથી. આ પ્લેટફોર્મમાં હું મારા માટે અને મારા મિત્રોના હેલ્થ અને વેલ્થ બંને માટે આવેલો છું. હજારો લોકોને હેલ્થ અને વેલ્થ આપીને મારા સપના પૂરા થયા છે. તો ઘણા બધાએ આ કીટ જોઈ, બધાએ કીટમાં શું છે? નવા લોકો બોલશે, શું છે આ કીટમાં? શું છે આ કીટમાં? શું છે? મેટ્રેસ છે, બેડ છે, વોટર એનર્જી પેડ છે. હું કહું છું એ તો છે, એનાથી તમને હેલ્થ મળશે. આમાં તમારા છોકરાઓના સપના છે. આ પ્રોડક્ટના માધ્યમથી મેં વેગનર કાર લીધી છે 57 વર્ષની ઉંમરે. મારા છોકરાને કેનેડા ભણવા મોકલ્યો છે અને એ નાના તો કેટલાય મેં સપના પૂરા કરી લીધા છે. તો તમારે બધા લોકો કમાય છે, કમાને ઘર ચલાવે છે, ઘરનું ઘર થઈ જાય છે, છોકરા પરણી જાય છે, બધું થઈ જાય છે. પણ જે 50 ઉપરના છે ને એ બધાને એક સવાલ પૂછીશ. એક વસ્તુ રહી જાય છે જીવનમાં, 50 થી 60 વચ્ચે પૂરા થતા સપના ટૂંકાઈ જાય છે. ભણતા હતા ત્યારે સપના જોયા, નવા નોકરી કે નવો ધંધો ચાલુ કર્યો ત્યારે સપના જોયા, એ બધા સપના સંકેલાવા માંડે છે. આ પ્લેટફોર્મ એવું છે કે તમે ગમે એટલા મોટા સપના જુઓ, તમારા સપના પૂરા આ પ્લેટફોર્મ પરથી થશે. અને કેવી રીતે થશે? લોકોનું ભલું કરીને, કાવા દાવા કરીને, ઉલટા કરીને નહીં, લોકોનું ભલું કરો અને તમારા સપના પૂરા કરો. અને આવનારના તમારા તો થશે જ થશે, પણ તમારી સાથે આવનારના લોકોના પણ સપના પૂરા થશે. 65 થી 70 લોકોના ઘરમાં 1 લાખથી વધારે ઇન્કમ આપી છે. 5 લાખ, 10 લાખ, 15 લાખ સુધી મારી ટીમમાં લોકો કમાયા છે. તો એના માધ્યમથી હું પણ કમાયો છું અને મારા સપના પૂરા થયા છે. તો આ મારી ટીમના અને ઉર્મિલભાઈ સોનીનો હું દિલથી ધન્યવાદ માનું છું, જેમણે મને આ પ્રોડક્ટ અને આ બિઝનેસ આપ્યો. ધન્યવાદ. નમસ્કાર મિત્રો. નામ છે યુવા મંસૂરી, દહેગામથી આવું છું. સૌથી પહેલાં મારા ખાસ મિત્ર અને નાના ભાઈ એવા શ્રી યુગભાઈ ઠક્કર સાહેબ માટે જોરદાર આવ્યો છું. એમના માધ્યમથી હું અહીંયા આવ્યો છું. શરૂઆત કરી, ખબર નહોતી કે આટલું બધું રિઝલ્ટ મળશે, પણ જબરદસ્ત રિઝલ્ટ મળ્યું. અને રિઝલ્ટ મળતા અપલાઈન અને ડાઉનલાઈનના સહકારથી સિસ્ટમથી કામ કરતો ગયો તો આજની તારીખમાં 38,95,000 રૂપિયાની ઇન્કમ કરી. શુભેચ્છા. જય હિન્દ, જય ભારત. નમસ્કાર. કેટલા લોકો આ હોલની અંદર ફર્સ્ટ ટાઈમ આવ્યા છે? અને એમાંથી કેટલા લોકોના પ્રોડક્ટની બધી જ વસ્તુ પહેલી જ વખતમાં ખબર પડી ગઈ? હાથ ઊંચો કરી શકો છો, પોતાનો જ હાથ છે. કદાચ પહેલી વખતમાં સમજ ના પડી હોય તો ટેન્શન લેવાની જરૂર નથી. પ્રોડક્ટ એનું કામ કરશે. કેમ કે તમને આજે એક્સપેરિમેન્ટ માટે બોલાવવામાં આવ્યા નથી. ઓલરેડી 45 મહિનાની અંદર 18 લાખ લોકો સુધી આ પ્રોડક્ટ પહોંચી ગઈ છે. બરાબર છે. પ્રોડક્ટ લેતા પહેલા મેં પણ ઘણા લોકોને ના પાડી હતી, કારણ કે આ પ્રોડક્ટ આપણો સબ્જેક્ટ હતો નહીં. અહીં જે ફર્સ્ટ ટાઈમ આવ્યા હશે એમનું મેગ્નેટ થેરાપી વિશે જાણતા હતા, પહેલા નહોતા જાણતા, હું નહોતો જાણતો, એટલે હું એક્સેપ્ટ નહોતો કરતો. પણ કોરોના પછી મારી મધરને સંધિવા થયો ત્યારે મેં મારા સિનિયર જયસુખ સંચાનિયા સાહેબને ટ્રીટમેન્ટ માટે બોલાયા ઘરે. સુજોગ થેરાપી, એક્યુપ્રેશર, એક્યુપંક્ચરની ટ્રીટમેન્ટ માટે. ત્યારે એમણે આ પ્રોડક્ટ સજેસ્ટ કરી, આ પ્રોડક્ટ યુઝ કરી. મધરને બેસ્ટ રિઝલ્ટ મળ્યું કે જે ઊભી થઈ ચાલી નથી શકતી એ ચાલવા માંડી, ફરવા લાગી. નવરાત્રિમાં ગરબાને 5 રાઉન્ડ મારવા માંડી. બરાબર. એમને હેલ્પની જરૂર હતી, જોડે જોડે આપણે જરૂર શેની હતી? અહીં બેઠેલામાંથી કેટલા લોકો એવા છે કે જે પૈસા કમાવાની કોઈ ના કોઈ પ્રવૃત્તિ કરે છે? એસીની ઠંડક વધારે લાગે છે, કોઈનો હાથ જ બહાર નહીં નીકળતો. બરાબર છે.
તો પૈસા કમાવાની આપણે જે પ્રવૃત્તિ કરીએ છીએ એ ચાલુ રાખવાની અને એની સાથે સાથે આ પ્રોડક્ટને યુઝ કરવાની. યુઝ કર્યા પછી જે બેનિફિટ થાય એ શેર કરવાનું. મેં પણ એ જ કામ કરવાનું ચાલુ કર્યું. એક વ્યક્તિ, બે વ્યક્તિ સુધી દરેક વ્યક્તિ હા પાડે ખરા? કેમ કે આપણને આપણા કરતા વધારે સ્માર્ટ લોકો માર્કેટમાં મળે. બરાબર. હું પોતે પહેલા ના પાડતો હતો, પણ અત્યારે હું આ બિઝનેસ કરું છું કેમ કે પ્રોડક્ટના રિઝલ્ટથી અને કંપનીના બિઝનેસ પ્લાનથી હું પોતે મજબૂર થયો કે આ બિઝનેસ સરસ છે, આની અંદર વર્કઆઉટ કરવું જોઈએ. તો કરતા કરતા કોકે હા પાડી, કોકે ના પાડી, ટીમના સપોર્ટ, દરેક ટીમ પાર્ટનરના સપોર્ટ, સિનિયરના સપોર્ટ, દરેકના સપોર્ટથી અત્યાર સુધીમાં 14,90,000 પ્લસની ઇન્કમ થઈ. બધા અહીંયા એ જ કહે છે કે ભાઈ આ બિઝનેસ અને આ પ્રોડક્ટનું નોલેજ આ હોલમાં બેઠા છીએ તો જોયું કોણે? બે વ્યક્તિએ જ જોયું. ખબર પડી? 100 જણમાંથી કેટલા વ્યક્તિ બોલ્યા? આ હોલની અંદર પ્રોડક્ટનું પ્રેઝન્ટેશન જોયું કોણે? આપણે પોતે. બરાબર ને? બધાનું આપણે ડિસિઝન લેવાની જરૂર નથી. સમજો કે મેં પોતે, બરાબર છે, એક્ઝામ્પલ તરીકે. હવે બિઝનેસ પ્લાન પણ જોયો કોણે? અહીં ઘણા લોકો શું કે બધાએ પણ તમને ક્યાંથી ખબર કે બધાએ જોયો? બેઠા બેઠા સુઈ ગયા હોય તો. બરાબર છે. તો પ્રોડક્ટ આપણે જોઈ, બિઝનેસ પ્લાન આપણે જોયો, ડિસિઝન પણ કોનું હોવું જોઈએ? આપણું પોતાનું. એક્ઝામ્પલ મેડમે અને મૌલિક સરે સરસ આપ્યું છે. એટલે ડિસિઝન લઈ પહેલું કામ કરવાનું કે પ્રોડક્ટ યુઝ કરવાની સ્ટાર્ટ કરવાની, અને પછી બીજું કામ કરવાનું જે આપણે જન્મ્યા ત્યારથી જ રોજ કરીએ છીએ. જન્મ્યા ત્યારથી રોજ એ કામ કરીએ છીએ. અહીં બેઠેલામાંથી કેટલા લોકો એવા છે કે જેમણે ક્યારેય માર્કેટિંગ કે સેલ્સ કરવાનું કામ જ ના કર્યું હોય? હાથ ઊંચો કરજો બિંદાસ. કોઈ નહીં. આવું વેચવાનું કે આપણને ફાવે નહીં. બધાને આવડે? અત્યારે બધા પોતપોતાના માટે એકવાર જોરદાર ક્લેપિંગ કરો. ઘણા લોકોના મનમાં એવું થતું હશે કે આપણે આવું બધું કોઈને કહેવાનું ફાવે નહીં. પણ એક રિસર્ચ છે કે વ્યક્તિ જન્મે અને મૃત્યુ પામે ને ત્યાં સુધીમાં 70 કરોડથી વધારે રૂપિયાની પ્રોડક્ટો સેલ કરે છે. આપણા ઘરમાં સોફા બનાવીએ તોય આપણે જાહેરાત કરીએ છીએ. ટીવી લાવીએ, ફ્રીજ લાવીએ, એસી લાવીએ, મોબાઈલ લાવીએ, કપડાં લાવીએ, શૂઝ લાવીએ, કંઈ પણ વસ્તુ આપણા ઘરમાં વસાવીએ છીએ. ઇવન હોટલમાં જમવા જઈએ અથવા કોઈ ડૉક્ટર સાહેબના ત્યાં આપણા ફેમિલીમાંથી કોઈની આપણે સારી ટ્રીટમેન્ટ મળી હોય તો આપણે 2 વર્ષ પછી જે ડૉક્ટર સાહેબનું સજેશન આપીએ છીએ. આવી વસ્તુઓ આપણે કાયમ કરીએ છીએ. હા કે ના? એ જ કામ કરવાનું છે. આ પ્રોડક્ટની જે સાચી વસ્તુ છે લોકોને શેર કરવાની. કરી શકાય? તો આ બિઝનેસ અહીં બેઠેલા દરેક વ્યક્તિ કરી શકે અને કરોડપતિ બની શકે. થેન્ક યુ. ધન્યવાદ. નમસ્કાર. મનીષાબેન માટે, પટેલ સાહેબ માટે જોરદાર તાળી દઈએ. મારું નામ ભાનુભાઈ ભરવાડ છે. હું પીપળજ ગામથી જ આવું છું. બિઝનેસ શરૂ કરે 2.5 વર્ષ થઈ ગયા. અપલાઈન, ડાઉનલાઈન, ક્રોસ લાઈન દરેકના સહકારથી 53 લાખથી પણ વધારે ઇન્કમ કરી છે. કેટલા લોકો મેળવવા માંગે? તાલી તો પાડો. મેં પોતે પણ નાટક કર્યા હતા. બરાબર. આજથી યોગેશભાઈએ લગભગ મને 36 મહિના પહેલાં કીધું હતું ફોન ઉપર કે ભાનુભાઈ એક મસ્ત પ્રોડક્ટ આવી છે. ત્યારે હું એક એફએમસીજી કંપનીમાં કામ કરતો હતો, સાબુ શેમ્પૂવાળી કંપનીમાં. કે ભાનુભાઈ આવી જાવ, મસ્ત કંપની આવી છે, આપણે સાથે મળીને કામ કરી, હું કરવાનું છું. કે બેલ્ટ બાંધી રાખવાનો, મેગ્નેટ પર પાણી પીવાનું, રાતે ગોદડીમાં ઊંઘી જવાનું. હું આમાંથી થાય છું પણ કે બધા રોગો મટી જાય. મેં ફોનમાં કીધું તમે મટાડો, મારે મટાડવા નથી. આપણે શું કરીએ? દુનિયાની વાત માનીએ છીએ, મિત્રની વાત માનતા હું નહોતો માની. યોગેશજી પહેલાં જ મેં લગભગ 1.5 લાખ રૂપિયા જો કમાયા હતા તો મને એમને ઇન્કમનું પોસ્ટર મોકલ્યું. કે ભાનુભાઈ મારે 1.5 લાખ રૂપિયા જેવી ઇન્કમ થઈ છે, તો મારે એટલું ભાડું આવે છે, મારે ઇન્કમ મારે કામ કરવું નથી. એટલે હું પોતે યોગેશજી મને મોકલે ને હું સામે કંઈક ને કંઈક જવાબ મોકલતો રહું. પણ માનતો એટલે કહેવાય વાર્યા ના વર્યા પણ હાર્યા વર્યા. આ નારિયેળનો ફૂટવામાં 8 મહિના લાગે છે. કેટલા મહિના? તમે મોડું ના કરતા. મેં 1 કરોડ રૂપિયા નુકસાન કર્યું. જતા સાહેબ લગભગ 1.5 કરોડની ઉપર છે અને હું અહીંયા કરું છું. કહેવાનું મતલબ તમારી આજુબાજુ પ્રોડક્ટ તો આવવાની છે. તમે નહીં આપો તો કોઈ બીજું આપી દેશે.
પ્રોડક્ટ વાપરવાથી મારો પોતાનો કમરનો દુખાવો મટી ગયો. મને પોતાનો કમરનો દુખાવો બહુ રહેતો હતો. ડાકોરવાળા જે મહેમદાવાળો રોડ ખરો ને બાજુમાં રાધે ઉપરની બાજુમાં એક રામભાઈ ઠાકોર કરી છે, એનાથી મારું ખાતું ચાલતું હતું. વેરણ ઘસાવા જતો હતો આયુર્વેદિક, બરાબર. ટીકડી આપે, ગોળી આપે, પૂનમ ભરવા જઈએ ને એટલે 15 દાડા ગોળી લે, ગોળી ખાઈ તો પાવર રહે તો દુખાવો ચાલુ થઈ જાય. આ પ્રોડક્ટ વાપરવાથી મારો પોતાનો કમરનો દુખાવો મટી ગયો. એ આપણે પ્રચાર તો કરીએ જ છીએ. પહેલાં ધોરણ ભણતા હતા, બાપોનો પેન્સિલ લઈ આવે, નટરાજ પેન્સિલ. લોકો નથી કહેતા જેમ આપણે સાહેબે વાત કરીએ આપણે લોકોને કે નટરાજ પેન્સિલ લાવી, આપણા ઘરે થોડું આવવાનું, એ લોકો નટરાજ પેન્સિલ લઈ આવે. આપણા ઘરે કંઈ આવતું નતું. આપણે લોકોને કહેવાનું ચાલુ કર્યું. 1 આયા, 2 આયા, 5 આયા શરૂ કરવી અંદર એકલો હતો. એટલે 4400 લોકોની ટીમ છે. હું તો પૈસા કમાવા, લોકો પણ કમાયા. અને મારી ટીમમાં 6 જણા એવા છે જે લોકો આની અંદર આવીને પોતાની કાર એચીવ કરી. એના માટે જોરદાર તાલીમ. દુનિયાનો એકમાત્ર એવો બિઝનેસ છે જ્યાં તમને હેલ્થ મળે છે, વેલ્થ મળે ને હેપીનેસ મળે છે. અહીંયા હોલમાં બેઠેલા ખાલી યોગીજી સિવાય પહેલાં કોઈને ઓળખતો નતો, બરાબર. અહીં કે તમે બધાને ઓળખતો થઈ, તમારા ઘરે ચા મળે ને બેન, ભલે ના મળે. આ ધંધો કેવો હાલ. એટલે અહીંયા તમને બધું મળે છે, નવા નવા મિત્રો મળે છે, ઓળખાણ મળે છે ને પૈસા મળે છે, બરાબર. પણ તમારે કહેવું પડશે, લોકોને વાતચીત કરવી પડશે. અને બીજી વાત, તમારે મોટું કારણ છે તમારે શું કરવું પડશે? બેરા. શું કરવું પડશે? અહીંયા બજારમાં કેવું કરોડો રૂપિયાનું રોકાણ, અમે મારે કીધું કે ભાડાની ઇન્કમ જે અમારે કેવું હોય, એવરેજ 1% રોકાણ તમને અડધો ટકો જ મળે. એક નિયમ છે. ધારો કે 50 લાખની પ્રોપર્ટી રાખીને તો 50 લાખની અહીંયાથી ભાડું ના મળે. એવરેજનો અડધો ટકો એટલે 20 થી 25 હજાર રૂપિયાનું ભાડું આવે. આ નિયમ છે. ભાડામાં અડધો ટકો છૂટતો હોય. અહીંયા આગળ લોકો શું કે રૂપિયા રોકવાના ને પૈસા આવે અને મગજમાં સેટ જ ના થાય. અને આપણે કહીએ કે આમાં તો આરતીબેન સોની છે 4 કરોડ કમાઈને રૂપિયો નહીં રોક્યો, તો આનું મગજ સેટ ના થાય. કેવી રીતે કમાવે એમ, બરાબર. અહીંયા આગળ લોકો કમાઈ રહ્યા છે પણ એક જ દાડામાં તમને ખબર નહીં પડે. અમારા પીપળાથી આગળ છે ને ઓટ કરીને ગામ છે ત્યાં લોકો મેલડી માતાની બાધા રાખે, બરાબર, ચાલતા જાય. એટલે તમારે અહીંયા 11 ગુરુવાર ભરવાની બાધા રાખવી પડશે. તો તમને ખબર પડશે પૈસા કઈ રીતે આવે છે. અને તમે જાતે બેસો તો નોલેજ આવશે અને લોકોને બેસાડશો તો પૈસા આવશે, બરાબર. એટલે કરવાનું છે, લોકોને બેસવાનું છે, લોકોને બેસાડવાના છે. પોતાનું મગજ દોડાવવાનું નથી. મેં બી મગજ નહીં દોડાવ્યું. મારા સિનિયર યોગીજી સાહેબે કીધું કે ભાનુભાઈ લોકોને ભેગા કરો. આપણે ભેગા કર્યા, લોકોને બી વાતચીત કરી. સાહેબ આ ધંધો એવો તમે ગમે ત્યાં કરી શકો. હવે લગ્નની સિઝન ચાલુ થશે, બરાબર. ગમે ત્યાં લગ્નમાં લગ્નમાં જોઉં છું બહેરા બધા છોકરાઓ ભાઈ શાંતિ રાખજો. બુફેમાં જેટલી બી આઈટમ રાખીને બધું ખાઈ લેજો કે બાકી ના કેમ ખબર કાંઈ ખાઈને આવે તો ઉતાવળ કરે જવાની. હું સૌથી પહેલાં ખાઈને શું કરું, જમવા વાળો કાઉન્ટર હોય બાજુ બેસી જવાનું. આ બધા લકી આવી છે. પહેલાં થોડું બેસલેટ બાંધી રાખીએ. લોકો પૂછે ભાનુભાઈ શું થયું, વાગ્યું છે કાંઈ કહેવાનું નહીં. કંપની છે ને બેસલેટ બાંધવાનું રોજનું 5000 રૂપિયા ભાડું આપે છે. થોડો આંખો પોરી થઈ જાય હોતું હોય છે. ટ્રીટમેન્ટ કાઢી બતાવજો. પૈસા આવે છે ને? હા પૈસા આવે. કેટલા આવે? અહીં વાત ના થાય, ઓફિસે આવવાનું, બરાબર. મારો અવાજ બહુ આવે, સમજાવવાની મજા ના આવે એમ કહેવાય. એટલે કહેવાનું માટે બધું ધંધો સારો છે, કરતા આવડવું જોઈએ. રેલવે બેઠા હોય તો બાજુવાળાને વાત કરો, ફરવા જાવ તો લોકોને વાત કરો, લગ્નમાં વાત કરો. મરવા કોઈ મરી ગયો ને બેસરામ જાવ એ વાત કરાય. બોલો છે ને મરી ગયો કે એટેક આવ્યો, એને ગોદરી વાપરી હોય તો મારે એટેક ના આવે. તમે ગમે ત્યાં કરી શકો, લગ્નમાં કરી શકો છો, સ્મશાનમાં જાઓ તો જ્યાં કરી શકો, બેસરામાં કરી શકો છો, દરેક કરી શકો. તમારી દ્રષ્ટિ હોવી જોઈએ. જેવી દ્રષ્ટિ ને એવી સૃષ્ટિ, બરાબર. એક ઝાડ તમારે આગળ ઊભું હોય ને તો એ ઝાડ તમે જુઓ, તે અમારે બી ભરવાડ બી જુઓ, આને કાબુ બકરા ધરી રહે એટલે લીમડો બકરા ખાય એમ, બરાબર. એને એ દેખાય. એ ઝાડ એક સુથાર જોયું તો શું જોવે કે આમાં 8-10 દરવાજા નીકળે, 2-4 ઉલું નીકળે. લીમડો એક જ છે પણ લોકોની દ્રષ્ટિ અલગ અલગ. એક વખત આયુર્વેદિક ડૉક્ટર આવ્યો શું થાય, આમાં કે 5000-6000 સારી આમાંથી ગોળીઓ, આયુર્વેદિક ગોળીઓ બની જાય. એટલે વસ્તુ એક જ છે પણ લોકોની નજર અલગ અલગ હોય. અને ત્યાંથી કોઈ મુસાફર નીકળ્યો તેનું શું થાય, કારણ નીકળ્યો સારો જાય, શાંતિથી ઊંઘી જઈએ, ઊંઘ હારી આવે. એટલે વસ્તુ એક જ છે પણ લોકોની જોવાની દ્રષ્ટિ અલગ અલગ હોય છે. અહીંયા આગળ આજથી તમારે લોકોની જોવાની દ્રષ્ટિ અલગ બદલી જશે, બરાબર. તમારી આજુબાજુમાં 2 પગવાળું જે જનાવર આવે એને વાત કરવાની, બરાબર. પૈસા કમાવા છે તો આવી જાઓ. તકલીફ છે, ડાયાબિટીસ છે, બીપી છે તો આવી જાઓ. આનંદિત રહેવું છે, ખુશ રહેવું છે તો આવી જાઓ. સારું છે પણ તમે અહીં આવશો તો ખબર પડશે. થેન્ક યુ વેરી મચ. કરોડથી ઉપર કમાવાના છે કે નહીં, કે કરોડ સુધી જ રહેવાનું છે? તો એ લોકો બોલાવું ને કે જેને કરોડથી ઉપર કમાયા છે તો શીખવા મળશે ને આપણને, તમને મને બંનેને, બરાબર. તો જો આટલું કરોડથી 5 કરોડ કમાયા છે ઉપર થાય ને,
सो मच और क्लैपिंग। नमस्कार दोस्तों। नमस्कार। योगेश शक्कर मेरा नाम है, मैं अहमदाबाद से बिलोंग करता हूँ। कितने लोग नए एवरेज रेजर है तो पहली बार आया, कोई हाथ खड़ा करता है नीचा कर देता है, कोई पैसा नहीं लिया जाएगा, टेंशन मत लो। ओके, हमारे डिस्ट्रीब्यूटर सारे मित्रों को एक रिक्वेस्ट है कि इनके लिए जोरदार और एक बार और भी बेशुमार तालियां चाहूँगा हमारे मनीषा मैडम, बेहतरीन तरीके से आपको कंपनी के बारे में, प्रोडक्ट के बारे में और प्लान के बारे में बताया, जिससे आप लोगों को इन्होंने बताया। मुझे भी एक मौका मिला था ये प्रोडक्ट समझने का, कंपनी को समझने का और इसकी अपॉर्चुनिटी को समझने का। मैं बात कर रहा हूँ 4 दिसंबर 2020 की, 4 दिसंबर 2020। उसी दिन मुझे एक दोस्त ने होटल में बुलाया था, कोरोना चल रहा था, फिर भी मुझे बुला गया कि कहीं से भी रास्ता निकाल के आ जाओ, बहुत ही अच्छा अपॉर्चुनिटी है और बहुत ही ग्रेट प्रोडक्ट है। मैंने बोला बैठे बैठे करेंगे भी क्या, क्योंकि जो लोग बिजनेसमैन थे, जो लोग जॉब कर रहे थे, छोटा मोटा बिजनेस कर रहे थे, सबका इनकम बंद था, अपना भी बंद था। तो चलो भाई मार्केट में चलते, कुछ अगर काम की चीज हाथ में लग जाती है तो काम में आ जाएगी। ऐसा सोच के मैं वहाँ गया। वहाँ पर जैसे मनीषा मैडम ने, हमारे पटेल साहब ने जो आपको यहाँ पर बताया, वही चीज़ होटल के रूम में मुझे बताया, करीबन 1.5 घंटा मुझे समझाया। एक प्रोडक्ट का टेक्नोलॉजी समझने में देर नहीं लगा, थोड़ा बहुत नॉलेज था हेल्थ का और मैग्नेट थेरापी का। लेकिन मैंने उनको पूछा कि अगर पैसा मैं दे दूँ तो प्रोडक्ट कब मिलेगा, तो उन्होंने बोला 25 दिन के बाद। मैंने बोला क्यों? आपको मालूम है अभी कोरोना चल रहा है, सब कुछ बंद है, कुरियर बंद, ट्रैवल बंद, डायरेक्ट आपके घर पर आ जाएगा। आप लकी लोग हो, यहाँ पर फिजिकल प्रोडक्ट आपको देखने को मिल रहा है। और अभी तो कंपनी ने इतना फैसिलिटी प्रोवाइड किया है कि एक हाथ में पैसा दो, एक हाथ में प्रोडक्ट लेके चले जाओ, हैंड टू हैंड, इतना फैसिलिटी प्रोवाइड किया हुआ है। दूसरा आपके लिए भी फैसिलिटी है कि अगर किसी को समझाना है तो आप एवरी वीक 3 जगह अलग अलग लेके जा सकते हो। यहाँ पर भी आ सकते हो हर गुरुवार, संडे के दिन अंजलि सिनेमा गजानन ऑडिटोरियम में, और शनिवार के दिन मिस्त्री कैंपस बाड़ीनाथ चौक। वीकली 3 मीटिंग होती है और हाउस मीटिंगें तो बहुत होती है। अगर आपको कोई पूछता है कि प्रोडक्ट रिजल्ट देता है तो हजारों टेस्टिमोनियल आपके पास है। हमारे उस वक्त नहीं था, क्योंकि शुरुआत ही हमने की थी। कोई टेस्टिमोनियल नहीं था, कोई ब्रोचर्स नहीं, प्रोडक्ट भी नहीं, कोई मीटिंग नहीं, किसी के घर भी नहीं जा सकते क्योंकि लोग घुसने भी नहीं देते थे कोरोना की वजह से। ऐसी सिचुएशन में दोस्तों एक स्ट्रॉन्ग डिसीजन लिया। मैं यही हर बात कहता हूँ, क्योंकि बहुत सारे लोग तकदीर को मानते हैं कि पैसा अगर तकदीर में होएगा तो आएगा। अगर बॉडी में कुछ हुआ है, लंबी जिंदगी जीने वाला हूँ, तो मुझे कुछ नहीं होएगा। मैं मानता हूँ दोस्तों, और मैं जानता हूँ कि अगर आपकी आयु लंबी है तो आपको कुछ भी नहीं होएगा। लेकिन सपोज आप जितनी उम्र है और 25 साल अभी और भी बाकी है, शायद हो सकता है आज के एटमॉस्फेयर और आज के खुराक की वजह से पिछली जिंदगी आपको बेड पे निकालनी पड़े, बेड रेस्ट होके निकालनी पड़े, उठ भी नहीं पाएंगे, ऐसा हो सकता है। कभी भी भूलिएगा मत दोस्तों। बहुत सारे लोग आपके रिलेटिव होंगे, जाके पूछना, पता चलेगा आपको। इसीलिए मैंने एक स्ट्रॉन्ग डिसीजन लिया। मैंने 2 चीज़ों की वजह से डिसीजन लिया, क्योंकि मेरी वाइफ को भी प्रॉब्लम था और एक मुझे भी प्रॉब्लम था। प्रॉब्लम ये था कि लाखों किलोमीटर बाइक चलाया हुआ है मार्केटिंग के बिजनेस में, इसलिए मुझे बैक साइड में जो गद्दी आती है उस पर बहुत बड़ा प्रॉब्लम हो गया था। दिखाई कुछ नहीं देगा, लेकिन ऐसा जो खड़ा हूँ तो 15 मिनट से ज़्यादा मैं खड़ा नहीं रह पाता।
मुझे बैठ जाना पड़ेगा। अगर चलना है तो 10-15 मिनट चलूँगा, फिर मुझे रुकना पड़ेगा, बैठना पड़ेगा, उसके बाद मैं आगे चल सकता हूँ। ऐसा सिचुएशन था, राइट। तो ये प्रोडक्ट जो मैंने लिया, तो ये प्रोडक्ट का मैंने यूज़ करना शुरू किया। डॉक्टर के पास भी गया था पहले, ये प्रोडक्ट यूज़ करने से पहले डॉक्टर ने ये बोला था कि योगेश भाई, अगर ये पेन हो रहा है, इसको मिटाना है तो एवरीडे 2 टाइम आप गोली ले लो। मैंने बोला कौन सी गोली आएगी? बोला पेन किलर। वो तो जानते हैं हम लोग, तो पेन किलर खाने से क्या होता है। मैंने बोला वो नहीं चाहिए। मैंने दूसरा कोई रास्ता? बोला ऑपरेशन। कितना पैसा? 2.5 लाख। साला जेब में 100 रुपया पड़ा है, कोरोना वजह से बिजनेस नहीं चल रहा है, 2.5 लाख लाए कहाँ से? नो डाउट मेडिक्लेम है, वो भी 1 लाख का ही है, क्योंकि जब लिया था तब ये सोचा था 1 लाख तो बहुत हो गया, अभी तो 10 लाख भी कम पड़ रहा है। लेकिन अब पॉलिसी बढ़ भी नहीं सकती, क्योंकि 57 से भी ज़्यादा एज हो गई, तो वो भी मना कर रहे हैं, राइट। इसीलिए मैंने एक स्ट्रॉन्ग डिसीजन लिया कि अगर मैं ये प्रोडक्ट लूँगा या नहीं लूँगा, लेकिन इसका टेक्नोलॉजी और इसका सिस्टम मुझे समझ में आ गया। अगर मैं नहीं लूँगा तो इसको पूरा इंडिया लेने वाला है, अगर मैं यहाँ पर कुछ नहीं करूँगा तो इसका बिजनेस पूरा इंडिया करने वाला है। ये मेरे को 3 साल पहले समझ में आ गया। इसीलिए मैंने एक डिसीजन लिया, अपनी किस्मत पर नहीं छोड़ा, जैसे बहुत सारे लोग छोड़ते हैं दोस्तों, क्योंकि किस्मत से कुछ नहीं होता है। बता देता हूँ मैं, कभी भी आप अगर ये सोच के बैठे रहे ना, जिंदगी में कुछ नहीं होगा। आपको मालूम है कि आपके किस्मत में क्या लिखा है? अगर मालूम है तो मेरे को बताओ, है मालूम? तो जो चीज हम जानते नहीं है, हमें मालूम भी नहीं है, उसके बारे में हमें क्यों सोचना है दोस्तों? क्यों सोचना है? अगर जो भी कुछ लिखा होगा उसमें कुछ बदल सकते हैं आप? नहीं ना। इसीलिए स्ट्रॉन्ग और सच्चा डिसीजन लीजिए, एक निर्णय लीजिए, क्योंकि निर्णय हमारे हाथ में होता है, किस्मत हमारे हाथ में कभी नहीं होता है दोस्तों। निर्णय हमारे हाथ में होता है, किस्मत नहीं। और किस्मत हमारे निर्णय को कुछ बिगाड़ नहीं सकती, लेकिन एक सच्चा निर्णय जो लिया तो वो निर्णय शायद आपकी तकदीर को बदल सकता है। वही चीज हमारे साथ हुआ। हमने बताना शुरू किया, रिजल्ट मिला, वाइफ को भी रिजल्ट मिला। वाइफ तो शुरुआत में मानती भी नहीं थी। जब ये प्रोडक्ट आया तो करीबन 3 दिन झगड़ा चला था, घर पे आना पता चलेगा। यहाँ भी 1-2 बार लाया हूँ वाइफ को। मेरी वाइफ को पॉजिटिव बनाने में आरती मैडम का बहुत बड़ा हाथ है, इनका लिए जोरदार मैं क्यों बोल रहा हूँ मालूम है? कि बाहर की छोड़ो, घर में भी मना करने वाले लोग होते हैं। हम हमारे लिए तो घर से ही मना हुआ था, लेकिन एक डिसीजन ले लिया, किसी का भी नहीं सुना, क्योंकि पता चल गया, क्योंकि देखा था कौन है? मैंने, जैसे आपने अभी देखा प्रोडक्ट, प्लान, प्रेजेंटेशन, कंपनी, वैसे मैंने सुना था, इसीलिए डिसीजन लिया। लोगों के घर नहीं जा सकते थे, कोरोना था, लेकिन व्हाट्सएप का यूज़ किया, टेक्नोलॉजी का यूज़ किया। जो लॉकडाउन खुल गया, 1 to 1 मिलने का स्टार्ट किया, फिर ऐसा मीटिंगें हम लोगों ने स्टार्ट की। दोस्तों 3 साल हो गए और बहुत सारे दोस्तों ने मुझ पर भरोसा रखा, जैसे हमारे भरत भाई साधु सर है, उर्मिल भाई सोनी है, तेजस्वी पंड्या सर है, आरती कृपा मैडम है, हमारे भानु भाई बरवाड़ है, बहुत सारी मैडम है, बहुत सारे लीडर है, रोशन भाई है, हमारे पटेल साहब है, राजू भाई है, मनीषा मैडम है, हमारे गिरीश भाई है, कमलेश भाई है, बहुत सारे, मंसूरी सर है, बहुत सारे लोगों ने मुझ पर भरोसा किया। और उन्हीं लोगों के जरिए दोस्तों ये 3 सालों के अंदर 1,40,000 लोगों के घर प्रोडक्ट पहुंच गए। सभी लोगों ने प्रोडक्ट यूज किया, जैसे गिरीश भाई ने कमलेश भाई का एग्जाम्पल दिया उन्होंने खड़ा करके। वैसे क्योंकि उनका नाम इसीलिए ले रहा हूँ कि उनकी एज 75 है दोस्तों, 75 साल की उम्र में। और डॉक्टर ने ये तो आधा बोला, बाकी डॉक्टर ने, क्योंकि मैं समझाने के लिए नहीं कि उन्होंने मुझे बोला, मैं अपलाइन था उनकी, गिरीश भाई की, तो योगेश भाई आप अस्पताल में आओ, उनके घर भी जाना पड़ेगा शायद और वहाँ पर समझाना पड़ेगा। लेकिन मेरा प्रोग्राम दूसरा था, तो मैंने भानु भाई को भेजा था, क्योंकि भानु भाई मेरे बहुत अच्छे दोस्त हैं। मैंने रिक्वेस्ट किया, भानु भाई भले आपकी टाउन लाइफ में नहीं है, लेकिन मेरा एक काम करना पड़ेगा। भानु भाई ने जाके समझाया
मैंने बोला था तो जाना मना नहीं कर सकते, लेकिन जब आया तब मेरे को उन्होंने बताया योगेश भाई आप इनको बिजनेस क्यों समझाते हो? अभी डॉक्टर बोल रहा है कि अभी ये शीशे का बर्तन है, कभी भी फूट सकता है। Am I right or wrong? Yes. Right? उनकी वाइफ ने भी यही बोला था, डॉक्टर ने उनकी वाइफ को भी ये बोल दिया था कि कभी भी ये बर्तन फूट सकता है। और इन्होंने भी मुझे बताया, भानु भाई ने भी, क्योंकि भाई ऐसे लोगों को क्यों बिजनेस करवाते हो? राइट, मैंने बोला बताने में क्या दिक्कत है। आज ये 75 साल का बंदा एवरी डे प्लान और प्रेजेंटेशन में मार्केट में वाह 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 में और एक प्रोडक्ट में इतना ताकत है दोस्तों। वैसे बहुत सारे लोगों को रिजल्ट मिला, उन्हीं लोगों के आशीर्वाद से, आप सब लोगों की दुआओं से 1,65,00,000 क्रॉस किया। और मैं आप लोगों को भी एक रिक्वेस्ट मानो तो रिक्वेस्ट, एक हमारी गुजारिश मानो तो वही, लेकिन जितने भी नए लोग आए किस्मत पर मत बैठो, किसी और लोगों को पूछने मत जाओ, निर्णय खुद लो। अगर लेने से पहले भी अगर कोई डाउट है तो आफ्टर मीटिंग जिसके साथ आए हो उनको पूछ लो, वेबसाइट चेक करो, हमारा सिस्टम चेक करो। बहुत सारे कंपनी की जो यूट्यूब का चैनल है, राइट, उसमें बहुत सारे वीडियोस है, बहुत सारे हमारे लीडर लोगों के भी यूट्यूब का चैनल है, बहुत सारे रिजल्ट के वीडियो देखो और खुद निर्णय लो। और आप भी हमसे भी बेहतरीन और ब्यूटीफुल कैरियर बनाए, ऐसी शुभकामनाएं के साथ। थैंक यू। यस, नमस्कार 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 नमस्कार। બે વખત બોલવાનું, જય જયકાર થાય. તો જે ગંગોત્રી નીકળી, જે ગંગોત્રીનો પ્રવાહ, કે 1 લાખનો પરિવાર ને 4 કરોડની મારી જર્નીની આ ગંગોત્રીને જાણવા માંગો છો? યસ. એનું મૂળ જાણવા માંગો છો? યસ. તો 2 મિશન ઉપર કામ કરું છું, મિશન હેલ્ધી ઇન્ડિયા અને મિશન વેલ્ધી ઇન્ડિયા. મિશન હેલ્ધી ઇન્ડિયા એટલા માટે કે એક વખત લાઈફમાં સાચો ને સારો, પૂરી જિંદગીમાં આટલી મારી જર્નીની અંદર એક વખત સાચો ને સારો નિર્ણય લીધો. અહીંયા એક વખત બેઠી હતી અને આવી રીતે બહુ સમજાવ્યું, પણ મને પરાણે બેસાડવામાં આવી હતી. મારા હસબન્ડે મને પરાણે બેસાડી હતી. એક મ્યુઝિકનો પ્રોગ્રામ છે, મ્યુઝિકનો, અને હું એ લાલચમાં બેઠી હતી. જો આ નેટવર્ક માર્કેટિંગની કોઈ મિટિંગ છે, જો એવું કંઈક કીધું હોય કે કંઈક પ્રોડક્ટને સમજવાનું કીધું હોય તો હું ક્યારેય જિંદગીમાં હું કોઈ મિટિંગમાં જાઉં નહીં, કારણ કે બહુ કહીને થાક્યા હતા, પણ હું કોઈ દિવસ ગઈ ના. એમની જીભ ઘસાઈ ગઈ હતી, પણ હું કોઈ દિવસ માનું નહીં. અને એ જ દિવસે ખબર નહીં, મારે કુદરતને કદાચ મારું ભાગ્ય પરિવર્તન કરવાનું હશે. ભાગ્ય નહીં, સૌભાગ્ય પરિવર્તન કરવાનું હશે. એટલે ભાગ્યશાળી અને સૌભાગ્યશાળીમાં બહુ મોટું અંતર છે. અને એટલે હું અહીંયા બેસી ગઈ હતી, બેઠી હતી તો ખરી, પણ જ્યારે પ્રોડક્ટનું સમજાવ્યું, ખરેખર સરે છે, મેડમે બહુ સરસ સમજાવ્યું, બહુ સરસ માહિતી આપે. અને મૌલિક સર માટે તો હું એમ કહું કે 10 to 10 માર્ક્સ આપી શકું. આજે સરસ, બહુ સરસ લીધું એમને. મેં પહેલાંના મૌલિક સરને જોયા હતા અને અત્યારના જોયું તો મેં ડિફરન્ટ. આ જે બેઠી હતી હું, અને એ વખતે જીતેન્દ્ર શર્મા સરે પ્લાન પ્રેઝન્ટેશન આપ્યું હતું એમને. મેં ડેમો ફીલ કર્યો, મેં કરી ત્યારે મેં બધા સાચું છે, અનુભવ કર્યો, ફીલ કર્યો, એક નક્કી કર્યું. મારા હસબન્ડને આજે સોની સર નથી, થોડું મને બહુ યાદ આવે, એમનાને તાળી દઈ ગયા. મેં મારા સોની સર મારા હસબન્ડની સામે બહાર નીકળીને ખાલી સામે જોઈ, નજરથી નજર મિલાઈ, અને મેં કીધું મારે આમાં કામ કરવું છે. અને એ જે આંકડા બતાવ્યા હતા ને, બહુ સમજ નથી પડી પહેલી વખત પ્લાનમાં, પણ જે તારે જમીન પર પેલા છે છોકરાને જે આંકડા હતા ને, એ રીતે મને કર્યા કરતા હતા. મેં તો 5,000 કઈ રીતે મળે? અને એમ કરતા નિર્ણય લીધો, ડિસિઝન લીધું કે આપણે પ્રોડક્ટ લેવી છે. મેં પ્રોડક્ટ લીધી, જ્યારે 15 દિવસ યુઝ કરી તો 3 વસ્તુમાં રિઝલ્ટ મળે. ટ્રેનમાં જે 20 વર્ષથી હતું, પેકેજ લઈને આવ્યું હતું, 20 વર્ષથી આફ્ટર ડિલિવરી પ્રોબ્લેમ થઈ ગયો હતો, તો મારી કોમ્બી પ્લાન 20 વર્ષથી હું લેતી હતી અને એ મારી છૂટી ગઈ. 3 વર્ષથી આજે હું કોમ્બી પ્લાન મેં ટચ નથી કરી. બીજું રિઝલ્ટ મળ્યું, મારું હિમોગ્લોબિન 8% રહેતું હતું વર્ષોથી. મારા હસબન્ડને મેં બહુ પીધું છે, 1 વખત લેવું પડે, 2 વખત લેવું પડે, કેરી કરવું પડે. એટલે એમને તો છુટકારો થઈ કે મને રોજ આશીર્વાદ આપે છે કે ડિસિઝન તે સારું લીધું કે હું છૂટી ગયો, કારણ કે બ્લડ આપવું પડે. એટલે એમાંથી પણ એ બહાર નીકળ્યા. અને મારા માટે પણ હેપીનેસ એટલા માટે કે આજે હું જીમ કરું છું, આજે હું સ્કોટ્સ કરું છું અને 60 kg વેઇટ લિફ્ટિંગ કરું છું થ્રુ આ પ્રોડક્ટ્સ. અને મારા જીમના જે ટ્રેનર છે ને, એમને મારે કહેવાની જરૂર ના પડી કે તમે કીટ લઈ લો. મારી સ્ટ્રેન્થ જોઈને, હું જે એક્સરસાઇઝ કરું છું એ જોઈને એમને સામેથી કીધું કે આરતીબેન, મેં જોયું છે તમને પહેલાંના આરતીબેન, અત્યારના આરતીબેન, આ પ્રોડક્ટની કમાલ.
તો મારા ઘરે તમે મૂકી જ જજો. તો આ વિચારો બિઝનેસ થઈ જાય છે કે કરવો પડે છે? થઈ જાય છે. જેમ ભાનુભાઈએ કીધું ને કે ગમે ત્યાં સ્મશાનમાં પણ તમે કરી શકો છો, જ્યાં બેઠા હોય ત્યાં, પણ બિંદુમાં હોવું જોઈએ. એટલે આનાથી મેં શરૂઆત કરી. ત્રીજું રિઝલ્ટ મળ્યું મને, શેનું મળ્યું? ચિકન દુનિયામાં જે 7 વર્ષથી ઝઘડામાં દેશી ભાષામાં કહીએ એમાંથી હું બહાર આવી. અને એ જ્યારે બહાર આવી ત્યારે મિશન હેલ્થ ઇન્ડિયા તો મેં લીધું, પણ જ્યારે આપણે કોઈને બતાવવા જઈએ હરકિલ્લા ને હરકપદુડા થઈને, ત્યારે ઘણા બધા લોકોએ ના પાડી. પણ એ ના પાડવાનું કારણ એ જ હતું કે એમને લેવી તો હોય, આવી સરસ ડેમો ફીલ કર્યો, પ્રોડક્ટ માહિતી લીધી હોય, પણ પછી જ્યારે પૈસા કાઢવાની વાત આવે ત્યારે એક જ શબ્દ આવે કે લેવી છે. લેવી તો છે, પણ મારે પૂછવું પડે હસબન્ડને, અથવા તો મારે પૂછવું પડે મારા છોકરાને. અને કદાચ હસબન્ડ પણ બેઠા હોય તો એની પાસે તાત્કાલિક કેટલા પૈસા ના પણ હોય. એટલે હું એ જ વસ્તુ કહું કે આપણે એ વિચારવાનું કે આટલા સમયથી જો આપણે બિઝનેસ કરી રહ્યા છીએ તો આપણે જો 7,790 કે એની પ્રોડક્ટ માટે જો પૈસા ના કાઢી શકતા હોય તો આપણે કયા લેવલ ઉપર છીએ એ ચેક કરવાનું છે. હજુ પણ જો વિચાર કરીશું તો હજુ પણ આપણે કાઢી શકીશું. 1 મહિના પછી, માનો કે તમે 1 મહિના 2 મહિના પછી લેવાના છો, તો એ વખતે પણ તમારા ખિસ્સાની અંદર પૈસા હશે. અને એટલે દોસ્તો મેં બીજું મિશન લીધું, મિશન વેલ્ધી ઇન્ડિયા. અને એ ચિંગારી જે મિશન વેલ્ધી ઇન્ડિયાની તો મને નાનપણથી ચિંગારી હતી કે હું એવું કંઈ કરીને બતાવું છે, પણ એ મને સમય જો ભગવાન મને તક આપશે ને તો પછી ઉપરવાળાને હું રોજ ફરિયાદ કરતી હતી, તમે દેખી લેજો તું ને હું બે છીએ. અને ખરેખર મારી જિંદગીને મેં એક્સેપ્ટ કરી. રોજ બોલું, રોજ ઝઘડું. સવારે આપણે દીવાબત્તી કરીને પ્રાર્થના પૂજા કરીને રોજ ઝઘડું કે એક વખત તો તું ચાન્સ આપીને મને જો, પછી તું ને હું બે દેખી લઈશું. અને ખરેખર મારી સાંભળી અને મેં મિશન લીધું, મિશન વેલ્ધી એટલા માટે લીધું કે જે ચિંગારી હતી કે નાનપણમાં હું જ્યારે 10 વર્ષની હતી ત્યારે મારા ફાધર ગુજરી ગયા હતા, પણ એ પહેલાનો દસકો એવો ગોલ્ડન જુબલી ગયો કે જે પણ વસ્તુ માંગું ને અને મારા પપ્પા હાજર કરી દેતા હતા. એ જીવન જીવેલી. અને જે આફ્ટર મારા ફાધર ગુજરી ગયા પછીનો જે દસકો જીવ્યા અમે, જે કોમ્પ્રોમાઇઝ કરીને જીવ્યા. અને મારા ભાઈ એટલા બધા ભણવામાં હોશિયાર હતા અને એની જે નોટ લઈને જતા હતા જે છોકરાઓ, એ અત્યારે દીવા હોસ્પિટલ પરિમલ ગાર્ડન મોટો ડૉક્ટર છે, કોઈ સર્જન બન્યા છે, કોઈ સિવિલ એન્જિનિયર બન્યા છે. પણ અમારી પાસે પૂરતા પૈસા નહોતા. અને 10મા ધોરણ પછી છોકરાઓને સારામાં સારા ગ્રેડે પાસ થયા હતા ને તો પણ ઉઠાડી દીધા હતા. ઘરે સાહેબ કહેવા આવે કે તમારા આવા બ્રિલિયન્ટ છોકરાને આ ખોટો અન્યાય કરી રહ્યા છો. પણ મારા કાકાની પાસે એટલા 4 વર્ષ ભણાવવાના પૈસા હતા. અને જો એ ભણાવીને અધૂરું છોડાવી દઈએ એના કરતાં અમારો બિઝનેસ શીખવાડીએ તો બીજા કે ત્રીજા વર્ષમાં એ છોકરાઓ અમને કમાઈને આપશે એવી ધારણાથી અમે આગળ ભણાવ્યા નહીં. આજે મારા ભાઈ પણ અફસોસ કરે છે કે મારી નોટ લઈને ભણેલા છોકરાઓ અત્યારે સારી જગ્યાએ છે અને હું આજે આ કામમાં લાગી ગયો જે મને ગમતું નહોતું, મારે કરવું નહોતું, મારે ભણવું હતું. તો દોસ્તો એ વખતની ચિંગારી હતી. અને મારા પપ્પા હંમેશા, હું મોટી હતી ઘરમાં, એમ જ કહે કે આ મારો છોકરો છે, છોકરી નથી. પણ મને ઘણી વખત એવું થાય તમે મને છોકરો બોલો છો પણ મેં છોકરા જેવું એવું કોઈ કામ નથી કર્યું. તમે કહો છો ખરા પણ મેં હજી એવું કામ નથી કર્યું કે મને મા બાપ શાબાશી આપે એવું મેં કામ કર્યું નથી. અને રિયલમાં એ વખત એવી ચિંગારી હતી કે જો ભગવાન મોકો આપશે. અને નિયર ડિનર જે ક્લોઝ હતા, જે ફ્રેન્ડ સર્કલમાં હતા, એ લોકો દૂર જતા રહ્યા હતા. એ લોકો પાસે ખૂબ પુષ્કળ પૈસા હતો પણ જેવા ફાધર ગુજરી ગયા તો કોઈ ડોક્યું કરતું નહોતું. એ દિવસથી નક્કી કર્યું તો કંઈક એવો સમય આવશે ને તો આરતી સોની નંબર 1 કરીને બતાવશે. એટલે મિશન લીધો, મિશન વેલ્ધી ઇન્ડિયા મેં તો ક્યાં સુધી જ્યારે પણ બતાવવા જઈએ તો કોમ્પ્રોમાઇઝ કરવું પડે. જ્યારે પણ ક્યાંક ને કોઈને બતાવવા જઈએ તો હું એ જ સમજાવું છું, એ જ જાગૃતિ આપું છું કે આખી જિંદગી કોમ્પ્રોમાઇઝ કરવું છે કે એક વખત સેટિંગ કરીને પૈસા કાઢીને કિટ લઈને શરૂઆત કરજો. દોસ્તો અમારા મિશનમાં જોડાઈ જાઓ. હમણાંનો જ લાઈવ કિસ્સો કહું છું. અમે લોકો તરોદ ગયા હતા હમણાં લોકો 2-4 દિવસ હોળીની ધૂળેટીમાં રજાની અંદર. એટલે હેલ્થ હોય અને વેલ્થ ના હોય ને તો પણ નહીં ચાલે. અને વેલ્થ હશે અને જો આપણી પાસે હેલ્થ નહીં હોય તો એ પણ ભોગવી શકશું નહીં પૈસા. તો એ મારા હસબન્ડના ખાસ ફ્રેન્ડ હતા અને મેલેમાઇનનો જે સેટ બનાવે ડિનર સેટ નહીં એ મોલમાં આપતા હતા. એ લોકો પ્રોવાઈડ કરતા હતા અને ઘણી બધી હોટલોમાં પણ એ આપતા હતા. એમનું પોતાનું મેન્યુફેક્ચર ફેક્ટરી અમારા તલોદમાં જ છે. એટલે મારા હસબન્ડને મેં કીધું ગાંધીનગર ફ્લેટ લીધો છે તો આપણે ડિશની સેટ ને બધું કંઈક વેરાયટી જોવા મળે તો ત્યાંથી આપણે લેતા આવીએ. તો અમે લોકો ગયા ત્યાં. એ રાજુભાઈ નામ
છે એનું મળ્યા એટલે બહુ ખુશ થઈ ગયા કે ઓહો આટલા વર્ષે આપણે ક્લાસમેટ મળ્યા, ફ્રેન્ડ મળ્યા. આ ભાતુભાઈ બેટા જ ઓળખતા છે, રાજુ રાવલ, પ્રેમલાબેનનો છોકરો. તો બેઠા બેઠા વાત કરી એટલા ખુશ થઈ ગયા. પછી એની મમ્મીનો ફોટો જોઈને થોડોક આંખમાં પાણી આવી ગયા. એટલે મેં તો કેમ રડી ગયા તમે? તો કે અમારા મધરનો ફોટો છે ને, મારી પાસે લાખ રૂપિયો, મારી પાસે ચિક્કાર પૈસો, પણ કોરોનાની અંદર મારા મધરને 82 ઓક્સિજન થઈ ગયું છે. 100 ડોક્ટરો મારી ઓળખાણમાં, જે મારા ક્લોઝ રિલેશનમાં, પણ એ ડોક્ટરો પણ મારી મમ્મીને બચાવી નથી. માત્ર 82 ઓક્સિજન થઈ ગયેલો. મારા મધરે મારી સામે તડપીને પ્રાણ ત્યાગ્યા. એટલે એ અફસોસ કરતો હતો કે મારે આટલો રૂપિયો હોવા છતાં મારા મધરની લાઈફને ના બચાવી શક્યો. તો મને યાદ આવ્યું કે જો આ વસ્તુ એની પાસે હોત ને, કારણ કે મારા મધર ઇનલોની લાઈફ બચી હતી. 72 ઓક્સિજન થઈ ગયો તો 82 તો કંઈ જ ના કહેવાય. અને સુવડાવ્યા હતા અને 92 ઓક્સિજન કલાકમાં થઈ ગયો. આજે પણ અફસોસ કરે છે કે હું અહીંયાથી ગામમાં નથી જઈ શકતો. અને એના મધરે એટલું બધું લોકોનું સારું કર્યું હતું ને કે લોકો મળે છે, મારા મમ્મીને યાદ કરે છે, મળે છે ને યાદ કરે છે. પણ આજે હું એક ક્રોસિંગ વટાવીને હજુ પણ ગામમાં 6-8 મહિને એક વાર જઉં છું. કહેવાનું તાત્પર્ય એ છે કે પૈસો ખૂબ હશે પણ જો હેલ્થ ને, કેટલા લોકોએ સ્વજનને ગુમાવ્યા છે. અને હેલ્થ સારી હશે પણ પાસે પૈસો નહીં હોય તો પણ કામ નથી. કારણ કે મેં નાનપણમાં મેં જે બી જિંદગી જીવી છે, અનુભવ્યું છે, એના ઉપરથી મને પણ ખ્યાલ આવી ગયો છે કે બે પાસા બહુ જરૂરી છે. હેલ્થ પણ જોઈએ અને વેલ્થ પણ જોઈએ. તો કેટલા લોકો એગ્રી છે આની અંદર? તો દરેક લોકો જે અમે એક મિશન ઉપાડ્યું છે, અને એક નાની સ્ટોરી કહીને બંધ કરીશ મારી વક્તવ્ય. અને બીજા બી સારા સમાચાર આપું. સમાચાર જાણવા માંગો છો? હું શ્રીનાથજી જવાની છું, આજે નીકળવાની છું, અને તમારા બધાની અરજી, વિનંતી અને હુંડી લઈને જઈશ. તો કેટલા લોકો મને હુંડી આપવા માંગે છે? બધાની વિનંતી કરીશ કે દરેક લોકો, જેટલા લોકો અહીં બેઠા છે, જોઈન થયા છે અને હવે હમણાં જોઈન થશે, એ લોકો બધા 5 કરોડપતિ બને. બધા લોકોની પ્રાર્થના કરીશ, વિનંતી કરીશ, અને મને વિશ્વાસ છે કે જલ્દીથી જલ્દી એ સ્વીકાર કરશે. તો એક નાનકડી સ્ટોરી કહીશ અને પછી હું વક્તવ્ય બંધ કરીશ. એક ભાઈ પુષ્કર ગયા હતા, અને પુષ્કર ગયા તો એમને બ્રહ્માજીનું મંદિર છે પુષ્કરમાં. તો એમને એમ લાગ્યું કે હું કોની તપસ્યા કરું. તો એમને ગુરુજી મળ્યા. તો કે બ્રહ્માજીની તપસ્યા કરો. તો કે હા એ ઠીક છે, બ્રહ્માજીની તપસ્યા કરો. તો એને એકદમ બહુ જૂનું હતું અને તપસ્યા કરવા લાગ્યા. તો એમને 3 મહિના એવી તપસ્યા કરી અને ખરેખર બ્રહ્માજી ખુશ થઈ ગયા. બ્રહ્માજી સાક્ષાત કહ્યા અને કે તું વરદાન માંગ. એટલે કે ના 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 ના, કઈ વરદાન નથી માંગવા. તો કે ના 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 ના, હું બહુ પ્રસન્ન છું, તું વરદાન માંગ. તો કે ઠીક છે, હવે તમે કહો છો તો માંગી જ લઉં છું. કારણ કે માણસ તો છોડે જ નહીં ક્યારે. પણ પેલું કે ને કે ભગવાન સાથે પણ ઔપચારિકતા. તો એમને 3 વરદાન માંગ્યા. એક તો મને સારું ઘર, મારો બંગલો થઈ જાય, કારણ કે ઝૂંપડું હતું. મને સારી છોકરી મળી જાય. અને ત્રીજું વરદાન એ માંગ્યું કે હું ફરીને પાછા 3 વરદાન માંગું તો એ 3 વરદાન મને આપે. તો આવી રીતે ફરીને પછી તો શું એને એવું બની ગયું ને કે જ્યારે પણ છોકરાને તાવ આવે તો પાછા બ્રહ્માજીને બોલાવે કે મારા છોકરાને તાવ મળી જાય, મને ફલાણું આવી જાય, વળી પાછા 3 વરદાન માંગું તો મને આપી દો. બ્રહ્માજી કંટાળી ગયા કે આ મનુષ્ય એવું પ્રાણી છે, હું ક્યાં મેં આપી દીધું. હવે આનો કરવો ઉપાય શું? તો સરસ્વતીજી પાસે ગયા કે અમારી છુટકારો મને મેળવાવો. હવે મેં તો ઘોડો બનીને આપી દીધા છે, પણ હવે આ તો મનુષ્ય મને છોડતો જ નથી. સરસ્વતીજી તો પાસે તો રસ્તો હતો કે હું એની જીવ ઉપર વસી જઈશ. તો આવી રીતે ફરી પાછા બોલાવ્યા. તો 2 વરદાન માંગ્યા, ત્રીજામાં સરસ્વતી બેસી ગયા કે કાંઈ નહીં, હવે કંઈ નહીં જોઈએ, ભગવાન મને ભક્તિ આપી દેજો. પણ હું એક વસ્તુ કહું છું, એ વખતે બાવડેરા મત તો શું કે રોજ વરદાન માંગ ને રોજ કાંઈ બોનસ લે, થેન્ક યુ. આ એવી વસ્તુ છે, વરદાન છે, વરદાન. રોજ કામ કરો ને રોજ 3 વરદાન લઈ લો. રોજ કામ કરો, રોજ 3 વરદાન લઈ લો. દોસ્તો, હું રોજ 3 વરદાન લઉં છું. મારા 3 આઈડીમાં 54,000 રોજના આવી જાય છે. વાહ વાહ. આપા કે નહીં બ્રહ્માજી વરદાન? કરોડપતિ
કરોડપતિ બનવા માંગો છો ને Yeah. સમજ્યું ને કેવી રીતે બની શકાય બરાબર તો આજનું આપણે સેશન અહીંયા વિરામ આપીએ છીએ પણ એક વસ્તુ જતો જતો કેમ જાઉં છું બરાબર કે તમારો મિત્ર કોઈ બીજાનો મિત્ર છે ખબર છે ને બરાબર તમારો સાડો કોઈ બીજાનો સાડો છે ખબર છે ને તમારો ચીજો કોઈ બીજાનો છે ને એટલે ધ્યાન રાખજો કોઈ બીજો લઈ જશે ને કરોડપતિ એ બની જશે બરાબર એટલે